વિદ્યાહોમાં એવી ભાવના ભાવી કે સર્વ જીવો કઈ રીતે પાપથી મુક્ત બને. સવી જીવ કરું શાસન નથી એવી જે ભાવના ભાવી, એનો અર્થ એ જ હતો કે સર્વ જીવો પાપથી મુક્ત બને. પાપ દુઃખનું કારણ છે અને દુઃખ કોઈને જોઈતું નથી. પણ પેલો કૂતરો જોયો છે, એને પથ્થરો મારવામાં આવે ને તો એ શું કરશે? પથરાને બાચકા મારશે. અને સિંહને જોયો છે, સિંહની વૃત્તિ સાંભળી છે. સિંહને જો કોઈ ઘા કરે, એના ઉપર જો કોઈ વસ્તુ ફેંકવામાં આવે તો એની દ્રષ્ટિ એ વસ્તુ ઉપર જતી જ નથી, મારનાર ઉપર જાય છે. તો જ્ઞાનીઓ એમ જ કહે છે કે સુખી થવું છે, સુખી થવું છે તો દુઃખનું મૂળ શું છે? દુઃખનું મૂળ છે પાપ. આજનો આપણો વિષય છે પાપ તત્વ, અને એની અંદર આપણે 18 પાપ સ્થાનક કવર કરવા છે. 18 પાપ સ્થાનકની યાત્રા શરૂ કરીએ એ પહેલા પાપની વિચારણાથી દુઃખી થઈએ તે પહેલા એક સુખમય આનંદ પણ લઈએ કે આપણો જીવ આજે અહીં સુધી આવ્યો છે તો કેટલા પાપોથી હળવો થઈને અહીંયા આવ્યો છે. પછી આપણે જોઈએ કે કેટલા પાપો કરીએ છીએ અને એનાથી કેમ મુક્ત થઈએ. ફરીથી અનાદિકાળથી જીવ ઘણો ભારે કર્મી હતો. એ ભારે કર્મો ઘણા ખપાવ્યા ત્યારે અહીં આવ્યો. એટલે એ આપણે યાત્રા જોઈએ કે અહીં આવ્યા એમાં આપણે કેટલું વટાવીને આવ્યા, કેટલા પાપો હળવા કરી દીધા, કેટલો રસ્તો કાપ્યો અને પછી કેટલો રસ્તો કાપવાનો બાકી છે. અનાદિકાળમાં જીવ નિરોધથી યાત્રા શરૂ કરી. એકેન્દ્રિયાદિ કરતો કરતો શાસ્ત્રકારની ભાષામાં કહીએ તો ફૂટાતો ફૂટાતો નદી ઘોળના ન્યાયે, નદી ઘોળ પાષાણ એટલે પથ્થર નદીમાં ફૂટાતો ફૂટાતો કેવો બને છે? નદીનો પથ્થર જોયો છે? ઘોળ. અકામ નિર્જરા કરતો કરતો એટલે ઝાડ પાન રૂપે આપણે જ્યારે હતા ત્યારે તડકા, તાપ, વરસાદ, શિશિર બધી ઋતુઓ સહન કરી ને સહન કરવા દ્વારા અકામ નિર્જરા કરી અને જીવ આગળ વધ્યો, પંચેન્દ્રિયપણું પામ્યો. ત્યારે જ્યારે પહેલી વાર આપણને કોઈ એવો મિત્ર મળ્યો કે જે આપણે એક દાખલો લઈએ છીએ પણ એનાથી બધા પાપ સમજવાના. દાખલો લઈએ છીએ આપણે કે એક મિત્ર મળ્યો કે જે વેજીટેરિયન છે અને એ વખતે આપણે કેવા છીએ? 7 વર્ષને પૂરા છીએ જાણે. એમાં આપણે તો માંસાહાર રાચી માચીને ખાનારા છીએ. પહેલી વાર એક આવો મિત્ર મળ્યો અને પહેલી વાર કાને શબ્દ પડ્યો કે કોઈ વેજીટેરિયન પણ હોય, નોન વેજ ન ખવાય એવી જયારે પહેલી વાર આપણને ખબર પડી ત્યારની વાત છે કે હે આવું પણ હોય. અને ત્યારે આપણે આપણું માનસ કેવું હતું કે એની મશ્કરી કરી કે આવું તો કઈ હોતું નથી, એમ કરીને એને ઉલટાની ફોસલાવાની વસ્તુ કરી કે નહીં તારે ખાવું જોઈએ. ભવની યાત્રા આગળ વધી. આજે આવો મિત્ર મળવો અને કાને શબ્દ પણ પડ્યો કે નોનવેજ ન ખવાય એવી વસ્તુ પણ સાંભળવા મળી ને એ આપણો મહાન પુણ્યોદય. માનો ખરા?
કે રાત્રિ ભોજન ન કરાય એવું જો કોઈ કહેવા વાળું મળ્યું ને, એ પણ આપણે પુણ્ય રાશિ ઘણી એકઠી થઈ હોય ને ત્યારે ખબર પડે. વિદળ ન ખવાય, 22 ભક્ષણ ન કરાય, આ રીતે ન કરાય. જેટલા પણ આપણને ધર્મ દ્વારા જે વસ્તુઓ જાણવા મળી ને એમાં પણ આપણા મહાન પુણ્યોદયનો ઉદય હોય તો મળે. હવે આ મિત્ર એટલે ભવની યાત્રામાં આગળ એવો એક મિત્ર મળ્યો, આ જ રીત તો વેજીટેરિયન. અને ત્યારે આપણો પુણ્યોદય એવો કે આપણે હવે એની મશ્કરી નથી કરતા, પણ વી રિસ્પેક્ટ હિમ. સારું, તું તારે નહીં ખાતો, હું મારે ખાઉં છું. એટલે આ જીવદળ આપણું કંઈક ઉચકાયું. હવે આગળ યાત્રા કરતા કરતા એક વખત આવો જ કોઈ પ્રસંગ બન્યો, ત્યારે આપણને ઉપદેશ આપે છે કે ખરેખર તારે પણ છોડવું જોઈએ. ત્યારે આપણે શું કહીએ? તારી વાત તો સાચી, તો મારી શક્તિ નથી. હવે હજુ આગળ યાત્રા ચાલી આપણી. ત્યાર પછી આવો મિત્ર મળ્યો, એને આપણને કીધું કે ચાલ તને હું સુગુરુ પાસે લઈ જાઉં. કલ્યાણ મિત્ર કે આઈ કેનોટ કન્વિન્સ યુ, હું કોક એવા પાસે લઈ જાઉં કે જે તને સમજાવશે કે આમાં દોષો કેટલા છે. આપણે ગયા અને સદગુરુનું માન રાખવા માટે પણ આપણે અમુક સમયની મર્યાદામાં બાધા લીધી. ફોર એક્ઝામ્પલ, ચોમાસામાં નહીં ખાઓ, તિથિએ નહીં ખાઓ, મહિનામાં 5 વાર ખાઈ, વગેરે કોઈ પણ બારી રાખી, વિકલ્પ રાખીને આપણે કંઈક બાધા લીધી. અલ્પ સમય માટે લીધી, વર્ષ માટે લીધી, યાવજીવ ના લીધું. એમ કરીને કોઈ પણ એક ભાંગે આપણે નિયમ લીધો. હવે એ નિયમના પ્રભાવે યાદ રાખજો, પચખાણ અલ્પ સમય માટે લીધેલો પણ પચખાણ મહાન ફળદાયી છે. પચખાણ એટલે વાવ, ટુ ગીવ અપ ઓન સમથિંગ. એ પચખાણ એને એક ભાવમાં શું લાવીને મૂકે છે કે હવે એનો જન્મ જ વેજીટેરિયન ઘરમાં થયો. અત્યાર સુધી શું હતું? આપણને બહાર વેજીટેરિયનિઝમ જોવા મળતું હતું. અત્યારે હવે આપણો જન્મ કેમાં થયો છે? વેજીટેરિયન ફેમિલીમાં. એટલે મા બાપ બધા સંસ્કારી મળ્યા છે, અને પણ અનાદિથી ખાધું છે ને પેલું, એના સંસ્કાર હજુ ગયા નથી. એટલે તરત જ કુસંગ મળ્યો અને બહાર ખાતા થયા. અને પછી વારવા વાળા કોઈ મળ્યા, માં પણ વારે ને, સંસ્કારી કુટુંબના મા બાપ પણ વારે. તો આપણને વાર્યા તો વળી પાછા કંઈક પ્રતિબંધમાં આવ્યા અને બાધા લીધી. પણ કેવી રીતની? કે ભાવે છે ઘણું પણ છોડીએ છીએ આપના કહેવાથી. એવી ઘણી વસ્તુઓ, નિયમો હોય. જેમ કે આપણે આજે ડિસ્કસ કર્યું આઈસ્ક્રીમ. આજે કદાચ કોઈક આઈસ્ક્રીમની બાધા લે, માનો કે 4 મહિના નહીં ખાઈએ, 5 મહિના ચોમાસામાં નહીં વાપરીએ, તો એમાંથી એને ખાવાની વૃત્તિ ગઈ છે ખરી? હજી ભાવે છે ઘણો, આવવા છતાં સેલ્ફ ડિસિપ્લિન, સેલ્ફ કંટ્રોલ કરી અને છોડ્યું છે. પ્રવૃત્તિ છોડી છે પણ વૃત્તિ નથી છોડી. તો એવી આપણી દશા થઈ કે માંસની પ્રવૃત્તિ, ચાલો માના કહેવાથી કે કોકના કહેવાથી યાવત જીવ છોડી ખાય, પણ માંસ હજી બહુ ભાવે છે. પછી આગળની યાત્રામાં કેટલી પુણ્ય રાશિ એકઠી થઈ, ત્યારે એવો એક ભવ આવ્યો કે જ્યારે હવે એનું નામ પણ નથી ગમતું. ખ્યાલ આવ્યો કે ભાવતું હતું, પણ આ યાવત જીવની જે બાધા લીધી એમાંથી શું થયો? આપણો આજનો અવતાર હોઈ શકે, અથવા આવા અનેક હોઈ શકે કે જેમાં હવે એનું નામ, એની વાત, કોઈ બાજુમાં ખાતું હોય તો આપણે બેસી ના શકીએ, એનું બિલ તો ન જ ભરીએ ને. આવા ઘણા બિઝનેસ ડીલ્સમાં ઘણા પીપલ કીપ ધીઝ એથિક્સ કે નહીં, સાથે I'll come for dinner but I won't pay for your non-veg dish. એટલે આવી પાર્ટીઝમાં પણ આવો એથિક્સ રાખનારા છે. તો આજે આપણે અહીં સ્ટેજ સુધી કેવી રીતે આવ્યા? હવે એ જ રીતે દાખલા તરીકે કંદમૂળ લો. આજે એવા ઘણા હોય કે ખાય છે, આજે એવા ઘણા હોય કે ભાવે છે પણ ખાતા નથી હોય, અને આજે એવા ઘણા હોય કે જે ખાઈ શકતા જ નથી.
ખ્યાલ આવ્યો? આપણી જ વચ્ચે બેઠેલા આ 3 વ્યક્તિઓ હોય ને, 3 જાતની વ્યક્તિ હોય, એટલે આપણે ક્યાં પહોંચ્યા છીએ આપણે જોવાનું. દરેક પાપ માટે આવી રીતે કે આપણું લેવલ કેટલું ઊંચકાયું છે. હવે આપણા રોજિંદા જીવનમાં જે પાપ તત્વ ઘૂસી ગયું છે, આપણે શું કરવું છે? એટ ધી એન્ડ ઓફ ધીસ સેશન આપણે એક વસ્તુ કરવી છે કે આ 18 ચોરો આત્માના ગુણ ચોરવા આવે છે ને, પાપના કર્મો લાગે એટલે થાય શું? આત્મગુણ ઢંકાય, આત્મગુણ અવરાય, એટલે આત્માના ગુણનો નાશ, ચોરાય. ઇન અધર વર્ડ, જે 18 ચોરો ઘૂસ્યા છે, રોજ ઘૂસે છે, એને ઓળખતા પણ નથી. ખ્યાલ આવે હું શું કહું છું? ચોરને પકડવો તો દૂર રહે, પણ એ પકડી ન શકીએ તો એને ઓળખી તો લઈએ. That's what we want to do today. કે આપણા જીવનમાં ક્યારે કયું પાપ આવે છે એ આપણે સ્ટડી કરીએ, અને એને જાણે પેલા કોઈ વાર આપણને વિટનેસ માટે નથી બોલાવતા કે તમે આમાંથી ઓળખો કોણ હતો એ, ત્યારે જો જોયો હોય તો આપણે ઓળખી શકીએ ને. એવી રીતે એને બે નકાબ કરવું છે. ક્યારે માન ઘૂસી ગયું, ક્યારે માયા આવી ગઈ, ક્યાં કોણ ઘૂસી ગયું, એટલું જાણવું છે. અને પછી શું કરવું છે? સમથિંગ પોઝિટિવ. ઓળખ્યા પછી એની શક્તિ કેળવવા કે વન ડે આઈ વોન્ટ ટુ કેચ યુ એન્ડ થ્રો યુ આઉટ. બરાબર? એના માટે આપણે 3 નવકાર ગણવા. હજી આપણે સિમ્પ્લિફાય કરીએ છીએ કે 18 નહીં યાદ કરીએ. રાતના આપણે ગઈકાલે મેં વાત કરી હતી કે આપણે રાત્રે સુવાની ભાવના તો હું લાવી છું. somebody had offered to Xerox it, so it's right here. તો એની અંદર રાત્રે આપણે 18 પાપસ્થાન યાદ નથી કરવાનો ટાઈમ બધાને. એવું લાંબુ રાખશું તો કોઈ કશું જ નહીં કરે. આપણે શું કરવું છે? 18 માનું એટ રેન્ડમ ઓર ઇન ઓર્ડર કોઈ પણ એક પાપને પકડીએ દિવસ દરમિયાન, અને એ પકડ્યું એટલે હોમવર્ક ઇઝ ડન. ખ્યાલ આવ્યો? કોઈ પણ એક પકડ્યું એટલે પછી 3 નવકાર એના ગણવા, અને પછી ધ નેક્સ્ટ વિધિન અ સ્પેન ઓફ 6 મહિના 6 મંથની અંદર આપણે બધા કવર કરી દેવા. એવું નહીં કે રોજ એનું રોજ બને તો જુદા જુદા શોધવા. આજે મારા જીવનમાં માયા જ પકડવી છે કે મેં આખા દાડામાં માયા કેટલી કરી. એવી રીતે આપણે સ્કેન કરવું છે આખા દિવસની પ્રવૃત્તિમાં. કોઈ પણ એક ચોર પકડ્યો તો એ ચોરી પકડી અને આપણે 3 નવકાર કરવા કરવું છે. એવરીબડી સેટ? ટેક ઓફ. તો આપણે જઈએ આમાં 18 પાપસ્થાનકમાં પ્રવેશ કરીએ. પહેલું છે પ્રાણાતિપાત વિરમણ વ્રત. શ્રાવકોનું આ વ્રત ની આગળ એક શબ્દ લખાય છે. શું લખાય છે? સ્થૂલ. અને આજ પહેલા 5 મુનિના મહાવ્રત કહેવાય છે, અને આપણા શું કહેવાય? અણુવ્રત. અને બોલાયશું પહેલે સ્થૂલ પ્રાણાતિપાત વ્રત, વિરમણ વ્રત. પણ અહીંયા આપણે શું જોવું છે? પ્રાણાતિપાત પાપસ્થાન. બરાબર? તો આ પ્રાણનો અતિપાત, ધ વર્ડ બ્રેકઅપ ઇઝ પ્રાણ અતિપાત. અતિપાત એટલે નાશ. પ્રાણનો નાશ આપણાથી થઈ ગયો છે દિવસ દરમિયાન. પંચેન્દ્રિયથી માંડીને વાયલેન્સની માત્રા જેટલી ઇન્દ્રિયો વધારે એટલી હિંસાનું પાપ વધારે. તો જો દિવસ દરમિયાન જો કોઈ પંચેન્દ્રિયનું પાપ થઈ ગયું તો એની મિચ્છામી દુક્કડમ સૌથી પહેલા. એની અંદર શું શું આપણે કરી શકીએ? ફોર એક્ઝામ્પલ, પંચેન્દ્રિયોની હત્યા
તમારા જીવનમાં 5 ઇન્દ્રિયની હત્યા એક નાની વસ્તુ છે વિચ આઈ કેન સે કે તમે સ્ટોપ કરી શકો એમ છો અને રોજના જીવનમાં થાય છે, અને એ છે સમૂર્છિમ પંચેન્દ્રિય જીવ. 5 ઇન્દ્રિય છે પણ મન નથી, આપણા જેવા નથી, પણ આપણા જ વેસ્ટમાં ઉત્પન્ન થાય. એવરીબડી ઇઝ અવેર. હવે એ 14 સ્થાન અસુચિના કયા છે? માણસના અસુચિના સ્થાન 14 કયા છે? 14 માં ઉત્પન્ન થાય છે, પણ આપણે માત્ર એક જ સ્થાન આપણે જોવું છે, અને એમાં વિરાધના ટાળવી છે. બિસ્લરી અથવા સ્પ્રિંગ વોટર તમે જે લો છો એને બોટલ મોઢે માંડો છો? ન માંડતા હોય તો ઇટ્સ ફાઇન. જે માંડતું હોય તો અહીંયા શું થાય છે? તમારું સલાઈવા લાગ્યું છે, અને ત્યાં આગળ શું થાય છે? બેક્ટેરિયા ફોર્મેશન વિધિન 48 મિનિટ્સ. અને એ બેક્ટેરિયા ઇઝ નન અધર ધેન ધોઝ હેવિંગ 5 સેન્સ. આટલી મોટી હિંસા આ એક ખાલી એઠા પાણીમાં થાય છે. ઘણી વાર ઓફિસમાં લોકો કોફી, ચા કે કાંઈ ડ્રિંક પીતા હોય તો 2-2, 3-3, 4-4 સીપો લે અને પછી ચાલ્યા જ કરે 2-3 કલાક, રાઈટ? તો શું થાય? એની અંદર આ જ જાતના સમૂર્છિમ પંચેન્દ્રિય જીવો ઉત્પન્ન થાય. હવે સ્મોલ બેબી, આઈ ડોન્ટ નો વોટ દે ડુ હિયર, પણ બેક એટ હોમ નાના બાળકોને દૂધ પીવડાવ્યું બોટલથી, પછી ન પીધું તો શું કરે? ફ્રીજમાં મૂક્યા. પછી શું થાય? પાછું એ દૂધ ગરમ કરીને ના. ઘણી વાર બાળકો મૂડ ના હોય, ખાય અડધું અને પછી શું કરે? ફ્રીજમાં મૂકી દે, પછી એને ખવડાવે. આ બધું શું થાય? સમૂર્છિમ પંચેન્દ્રિયની મોટી હત્યા છે. તો આપણા જીવનમાં પંચેન્દ્રિયની ઘણી બધી હત્યા થાય છે. મેં એવી થોડી સિલેક્ટ કરી છે કે સમ વી કેન સ્ટોપ, સમ આપણે અટકી નથી શકતા, તો એના 3 નૌકા, રાઈટ? અને એવા આપણે કરવા છે કે રોજિંદા રોજ જ થતું હોય એવું નહીં, સમથિંગ અનયુઝ્યુઅલ કે રોજ જીવનમાં ના હોય. વી યુઝ ધ ટોયલેટ, રાઈટ? હવે એનું તો ક્યાં આપણે ગણવા બેસીએ, પણ જે આપણે ટાળી શકાય એ ટાળીએ, અને આપણે જે બીજા પાપો છે, ફોર એક્ઝામ્પલ બીજું એક છે, this is occasional, it's not a daily issue, it's just once in a blue moon. પણ ગર્ભપાત, ત્યાં પણ પંચેન્દ્રિયોની હત્યા મોટામાં મોટી સમની પંચેન્દ્રિયોની આવે છે. ઘણાને બાય પ્રોફેશન they have to do this, બાય પ્રોફેશન. અને ઘણી વખત પોતે જ આમાં ઉપદેશ પણ આપતા હોય. યુ માઇટ બીકમ ઇન્સ્ટ્રુમેન્ટલ કે ના આવું કરાવી લો. એટલે એ જો આપણાથી થયું હોય તો એ દિવસમાં આ બહુ મોટી હિંસા છે, જેને યાદ કરીને 3 નૌકારી ટુ લેસ. એની તો ખરેખર શું લેવું જોઈએ? ગુરુ ભગવંત પાસે પ્રાયશ્ચિત લેવું જોઈએ. પછી ફોર એક્ઝામ્પલ ત્રસ જીવો બીજા 4 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 2 ઇન્દ્રિય, એમાં જે દિવસે લોન કાપો તમારા હાથે અથવા કપાવ્યું ને તમને બીજું કઈ યાદ ન આવ્યું ને આ યાદ આવ્યું, એમાં બગ્સ મરે ને ભેગા ભેગા, એ અથવા સ્પ્રિંગ ક્લીનિંગમાં તમારાથી કઈ આવી જીવજંતુની હિંસા થઈ ગઈ હોય, કોબવેબ થાય છે વગેરે, કે જે હલન ચલન કરતા દેખાય છે. અને અંસાબેને કીધું સ્પ્રિંગમાં બહુ બધી કીડીઓ ઘરમાં આવી જાય છે. તો એ 3 ઇન્દ્રિય, એટલે તમને જે દિવસે લાગે કે આવી કોઈ મોટી હિંસા આપણાથી થઈ છે, તો અમારે ઇન્ડિયામાં ચોમાસામાં બહુ માખીઓ હોય. હજી ગરમ પાણી, ઉકાળેલું પાણી આમ મૂક્યું નથી, જો ઉપર અમે જાળી ઢાંકીએ નહીં તો એકાદ માખી મરી જાય. તો જે દિવસે માખી મરે તો અમે આલોચનામાં લખીએ અને લઈએ, પણ આપણે અત્યારે શું કરવું છે? ચાલો આલોચના ન લઈએ. તો આવા કોઈ ઉડતા જીવો કે જે દેખાય છે એની પ્રગટ હિંસા થઈ હોય તો એ દિવસે શું કરવું છે? 3 નૌકા. બીજે મુસાવા. કોઈને બી કઈ પ્રશ્ન હોય તો ચોક્કસ પૂછજો. એક સવાલ કે મોઢે પાણી
કપ લગાવ્યો હોય મોઢે તો પછી ઇન્ડિયામાં તો લોકો સાડીથી કે લુગડા સ્વીકારે તરત જ. પણ અહીંયા આગળ તમે કાગળ ના વપરાય પણ તમે કપડા. કહેવાનો આપણો મતલબ શું છે, તમે રોજ કઈ થાળી ધોઈને પીતા ન પણ હો, કપ રકાબી ન પણ ધોતા હો, પણ એટલીસ્ટ યુ આર નોટ, એ જીવો જે થાય છે એ સીધા ક્યાં જાય છે, ગટર. ખ્યાલ આવ્યો? પણ તમે જો કોફી 3 કલાક ચલાવો તો શું થાય છે, તમે જે જીવો મોઢે માંડો છો, એક તો ઇટ્સ નોટ ગુડ ફોર હેલ્થ, અને બીજું પરિણામ બગડે છે કે એ પંચેન્દ્રિય જીવો ક્યાં જાય છે, પાછા તમારા ડાઉન યોર થ્રોટ. એટલે અતિ ઉત્તમ તો શું છે, થાળી વગેરે ધોઈ પીવી એ, પણ તે છતાં કોફી 48 મિનિટ્સમાં આપણે આંબેલ એકાદનું શા માટે કે 2 ઘડીની અંદર બતાવવું જોઈએ કે 2 કલાક એકાદશામાં બેસાય? એનું કારણ શું, આ તમારી થાળી એઠી છે એ એઠવાડ તમે સાફ ના કરો, 2 ઘડીના બદલે 1.5 કલાક બેઠા તો એની અંદર જ શું થવાનું, જીવો દિવસ. એટલે કદાચ આપણને વધારે વાર થવાની હોય તો શું કરવું જોઈએ ખબર છે, એકાદશા થાળી ધોઈને પી લેવાની, વચ્ચેનું એકાદશામાં તો શું પેલું 3 કોર્સ જેવું હોય ને, જાદુ દાળે વળી પછી કઈક બીજું આવે, એવી રીતે 3 કોર્સ હોય તો 1 કોર્સ પતી ગયો હોય, મેઇન કોર્સ થાળી જમાઈ ગયું તો ધોઈ લેવી, જેથી કરીને પછી ત્યાં આગળ તો પછી જનરેશન ઓફ બેક્ટેરિયા ના થાય, પછી તમે ચા દૂધ કે ખાખરો કે કઈ લીધું થશે. જમતામાં સમજો મેં એક જગ્યાએ શાક લીધું છે, રાઈટ, તો એ બાઉલ મારું શાક વાળું છે, અને મેં થાળી ધોઈને પીધી નથી, હું કલાક બેઠી, મેં ક્લિયર કર્યા પછી કલાક થયો છે. એકાદશામાં તો કલાક બેસાય જ ને, હું એ જ કહું છું ને, પહેલું તો એ જ કીધું, પણ કદાચ કલાક બેસાઈ ગયું ફોર એની રીઝન, તો તમારા કલાકની અંદર તમે એ જે બાઉલ ને બધું લીધું હતું એ ક્લિયર કરીને કદાચ બેસાડો, વાંધો ના આવે. પર્પસ ઓફ નોટ સિટિંગ ઇઝ સર્વ. એટલે વાસીમાં પાછી પ્રાણાતિપાત 2 ઇન્દ્રિય, તમને ખબર છે આ દેશમાં 2 ઇન્દ્રિય જીવોની બહુ હિંસા થાય છે, ગણો, અણગણ પાણી, 2 સેન્સ, વિદન, જો કાચી છાશ સાથે ભોજન સાથે લીધી હોય તો, પછી તમે જે કીધું એ વાસી ભોજન, 2 સેન્સ ફ્લાઇટ, અને ઘણા દિવસનું દહીં, બજારનું યોગર્ટ લો, અને જે આપણે દહીંનો સ્પેન કીધો છે 2 રાતથી વધારે રખાય નહીં. તો એ પ્રમાણે આ ચારે માટે ઇક્વલ, વાસી કો, દહીં કો, અને વિદળ કર્યું ગરમ કર્યા વગરનું, અને અણગણ પાણી, આ ચારે વસ્તુ ફોલ ઓન ધ સેમ લેવલ. તો આપ શું કહો છો, વાસીનું શું કરવું? બાકી ખાવામાં પણ હવે ઇટ્સ અ રોજનું ઇશ્યુ ફોર સમ પીપલ. હા, મને કોઈ સાયન્સમાંથી બેકગ્રાઉન્ડમાંથી જ મને કીધેલું કે 0 ડિગ્રી ટેમ્પરેચરમાં પણ there are certain bacteria formation. બેક્ટેરિયા ફોર્મેશન તો ઇવન ઇન ડીપ ફ્રીઝ એની અંદર પણ થાય છે. એનું મને નામ પણ લખીને આપેલું, but I don't know the name, but formation even there થાય છે. અઠવાડિયું રહે તો ખરાબ તો થઈ જ જાય ઘણી વાર, શાક ને બધું. હું હમણાં જ આચાર્ય ભગવંતને પૂછીને આવી છું કે ભાઈ આ લોકોનું ઘર-ઘરનું ઇશ્યુ છે, ઘર-ઘર કી કહાની છે, રાઈટ? રોજ વાસી, હવે ચાહીને જે બનાવે છે એને તો આપણે શું કહેવું? હમણાં જ એક વ્યક્તિ છે ને બહારગામ જવાની છે 3 દિવસ, તો એને 3 દિવસની દાળ, 3 દિવસની રોટલી બધું કરી લીધું છે. યુ નો વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ સે? હવે એક હસબન્ડ શું કરે, એટલે બેન જવાના છે એકલા, અને ભાઈ માટે બધી સગવડ કરી આપી. આપણી વાત શું છે કે એનું શું કરવું? તો મેં મારા સાહેબને પૂછ્યું, આચાર્ય મારા સાહેબને, કે ભાઈ આનું જેને નથી જ વધારવું એની વાત છે કે ભાઈ હવે થોડું થોડું બધું વધી ગયું, શું કરવું? તો ઇઝ ઇટ બેટર કે ગાર્બેજમાં નાખવું, ગાર્બેજ ડિસ્પોઝલમાં નાખવું, કે રાખીને બીજે દિવસે કોકને આપવું? કારણ કે એવી પણ આર્ગ્યુમેન્ટ કરનારા હતા કે બીજે દિવસે આપીએ તો એ એટલું નોનવેજ ઓછું ખાશે, સપોઝ હી ઓર શી ઇઝ અ નોનવેજ ઈટર, અથવા આપણા કોઈને આપે જે ખાતું હોય
તો કે એ એટલું ઓછું કુક કરશે, એમાં પણ હિંસા ઓછી ઇન્વોલ્વ થશે. આવી બધી આર્ગ્યુમેન્ટ મેં મારા સાહેબ પાસે મૂકી. મારા સાહેબે કીધું જો એનો ઉપયોગ બીજે જ કે પાર્ટી પૂરી થાય એટલે બધા પેક કરીને આપી દે ને વધુ હોય તો ઘણી વાર કે ભાઈ આ તમે લઈ જાઓ, પણ બધાને ખબર છે રાતના તો કોઈ વાપરવાનું નથી, બીજે દિવસે વપરાશે, યુ વેલ નો. પણ એટલીસ્ટ યુ વોન્ટ ટુ ગેટ ઇટ ક્લિયર. પણ થાય શું, એ બીજે દિવસે વાપરે એટલે તમને લાગે કે ઓછું દોષ, તો એ બીજે દિવસે એ વાપરે તો કે જેટલું વધ્યું એ બધું શુડ ગો ડાઉન ધ ગાર્બેજ ડિસ્પોઝ. એનું કારણ કે બહાર નાખો તો જીવોત્પત્તિ થવાની, મલ્ટિપ્લિકેશન થવાની, અને પછી શું થાય છે અહીંયા આગળ ઘણીવાર ગાર્બેજ ઇઝ ઓલ્સો ક્રશ્ડ. એટલે ગાર્બેજ ડિસ્પોઝલમાં તો હજી નાખતા પહેલા તો કોઈ જીવોત્પત્તિ નથી થઈ ને. તો ઇફ યુ સેન્ડ ઇટ ડાઉન, એના લીધે થશે શું કે તમને ખબર જ છે કે આ વેસ્ટ થવાનું છે, એટલે આપણે બધાનો સ્વભાવ એક કોમન છે, બગાડ ગમે નહીં. ઇફ આઈ સી કે આનો યુઝ થવાનો જ છે તો હું ઓછું બનાવું. માય મેન્ટાલિટી વિલ બી વોટ કે ભાઈ બધું વપરાવાનું છે ને, પીટર ઇઝ ગોઈંગ ટુ ટેક ઇટ ફોર એક્ઝામ્પલ, એ ખાઈ જાય છે, સો એન્ડ સો XYZ લઈ જશે ને એ વાપરશે. એટલે મેન્ટાલિટી બીકમ્સ વોટ, વધે તો વાંધો નથી. ઇફ યુ થ્રો ઇટ ડાઉન ધ ડ્રેન, તમારો હાથ ઓટોમેટિકલી કેવો બની જશે, ના ફરક જ પડે. પછી ખાવ થોડું સૂકું, પાછળ બધા ડ્રિંક્સ ને બધું તો ખોટું બધું પીએ જ છે ને, ફ્રૂટ તમારો સૂકું ખાઓ, ખાખરા કે વોટ એવર યુ હેવ ડ્રાય સ્ટફ, એવું કંઈક વાપરો. પણ જો આપણે એક હિંમત કરીએ ને કે એની તળિયા જ દેખાવા જોઈએ, મહેમાન આવે તો વાંધો નથી, મહેમાન પણ અહીંયા જાણે જ પરિસ્થિતિ. એક જણ જો આવી હિંમત કરે તો બીજાને ત્યાં પણ આવું જ કરે કે ભાઈ એની તળિયા જ દેખાડવાના. ઘણાને શરમ લાગે કે મહેમાન આવે ને બધું ખાલી સાફ થઈ જાય તો કેવું લાગે, but if one takes the initiative, I'm sure everybody will pick it up કે નહીં ભાઈ બગાડ તો નથી જ જોઈતો. So that is for Vash. ઇન્ડિયામાં વધે, ઇન્ડિયામાં તો એ લોકો પણ આપે તો છે જ ને ગરીબને. હા, પણ ગરીબને આપે છે તો ઘણા તો રાતના 10 ને 12 વાગ્યા સુધી ખાતા હોય છે, અમારી સામે જ બધા છે. આપણ એટલે તો રાત્રિ ભોજનનો તો દોષ લાગ્યો ને. રાત્રિ ભોજન ઇઝ ઓલ્સો અ દોષ, અગ્રી. પણ આ ઘરમાં તો વાસી રાખેલી અને એ લોકોને એમ તો નથી કે તમે વાસી ખાજો, કે ટેકવું નહીં જોઈએ એ વખતે. એટલે અચ્છા, અને બીજે દિવસે ખાય ઇન્ડિયામાં આપે તો માની લો કે રાતના 11 વાગે આવે છે અને ક્યાંય ખાવાવાળા ખાતા જ હોય છે ગરીબ માણસો, તો સેમ થયું ને અહીંયા જેવું તો સેમ થયું. પણ વી બિલીવ કે એ લોકો રાતના 11 વાગે બી ખાતા હોય છે ઘણી વાર. શું ને હવે એને પૂછીને આપીએ, બધો ઘણો સરખો વિવેક કરીએ તો વધારે સારું. આપણે જો સાચો ધર્મ પાળવો હોય તો રાત્રે ખવડાવવું, 11 વાગે નાખવા જવું પડે, ખ્યાલ આવે? રાઈટ? રાત્રે ભોજન કરવું નહીં અને કરાવવું પણ એટલો જ મોટો દોષ. બસ બેન એની માટે જ કહું છું કે જેમ કે ત્યાં અમારા ઘરે બધા ચોવિયાર કરે છે, ચોવિયાર કરી લે પછી જે ખાવાનું વધે ઈ તો આપીએ. હા એમ કહું છું. એટલે ઈ તો ટ્રેન ના નાખીએ તો કોક નાખવાનું જ હોય. તો એટલે રાત્રિ ભોજન કરાવ્યું હમણાં અગ્રી. પણ કમ્પેર ટુ ધ દોષ કે આની અંદર નીચે જ નાખવું તો અંદર કેટલી બધી મલ્ટીપ્લાય થાય બેક્ટેરિયા, એ પંચેન્દ્રિય નહીં થાય પણ એની અંદર બેક્ટેરિયા ફોર્મેશન તો થશે ને. તો એને હિસાબેના કોઈ ઇન્ડિયામાં કોઈ ગમે એવા સારા શ્રાવક હોય અને એકચ્યુઅલી વધે, કેવું વધે એ ગરીબોને વેચી કાઢે ને લગભગ બધા ખાઈ જતા હોય. ને રોજિંદા જીવનમાં તો કેવું વધે, એ તો આપણો માણસ જ પાછળ ખાનારો હોય એટલે બધું વપરાઈ જતું હોય. અહીંયા દ્રષ્ટાંત આપ્યું છે કાલસૌરિક કસાયનું, અને દરેકમાં એક એક સ્લોગન લખ્યો છે, અહિંસા, પરમો ધર્મ. કાલસૌરિક કસાઈને સૌ ઓળખો જ છો કે પાપની પ્રવૃત્તિ અટકી, 500 પાડા મારવાની પ્રવૃત્તિ અટકી, પણ ખાલી કુવામાં પુરાયેલો હોવાથી એ ત્યાં રેતીમાં પણ પાડાઓ ચિતરે છે, અને કે એક માર્યો બીજો માર્યો એની વૃત્તિ અટકી નહીં. સાચ ને આચ નહીં, બીજે મૃષાવાદ. મૃષાવાદ 4 કારણોસર શાસ્ત્રકારે બતાવે છે, અને 5મું કારણ
વધારે મોટું હોવાથી એનું પાપસ્થાનક જ જુદું મૂક્યું. અહીં ગણાવેલા 4 કારણ કયા છે? ક્રોધથી બોલે માણસ, ગુસ્સામાં, લોભથી બોલે, ત્રીજું ભયથી બોલે, ડર છે મને લડશે, ચોથું છે હાસ્યથી એટલે મશ્કરી, હસવામાં બધું ખોટું ચાલે તો કે હું મશ્કરી કરતી કે ને ઘણી વાર. તો એ મશ્કરીમાં હસવું બોલવું એ આપણે ટાળી શકીએ. દરેકમાં આપણે એક નાનું પાપ ટાળવાની કોશિશ કરીએ કે મશ્કરીથી નથી બોલવું, કઈ જરૂર છે આવી મશ્કરી કરવી? હમણાં વચ્ચે કીધેલું કે મશ્કરો સ્વભાવ એ સમ્યક દર્શનને પણ આડે આવે. મશ્કરો સ્વભાવ એટલે ક્ષુદ્રતા, ઇમેચ્યોરિટી, તુચ્છતા સ્વભાવની, એના લીધે સમ્યક દર્શન પણ આવે નહીં. તો આપણો તો પહેલો પાયો બાંધ્યો છે ને, શું? સમ્યક દર્શન આ ભાવમાં લઈને જ જવું. તો આટલી નાની વસ્તુ આપણે કરી, મશ્કરી કોઈની કરવી નહીં અને મશ્કરીમાં ક્યારેય જૂઠું બોલવું નહીં. હવે બાકી રહ્યા 3 કારણ: ક્રોધ, ભય અને લોભ. લોભ એટલે લગભગ ટ્રેડમાં જે જૂઠું બોલાતું હોય. લોભ એટલે ધનની લાલસામાં, જે પોતાના ધંધામાં જ ખોટ વણાઈ જ ગયેલી હોય. તો એમાં અહીંયા તો ફોર્ચ્યુનેટલી બધાને જોબ્સ હોય એટલે આર્તધ્યાન પણ એક સારી વસ્તુ અબાઉટ જોબ્સ ઇઝ વોટ યુ નો, રૌદ્ર ધ્યાન ઓછું થાય. બિઝનેસમેન ઇઝ મોર ટેન્સ ધેન પર્સન વર્કિંગ. એટલે આપણી વાત શું હતી કે જે એમાં લોભના કારણે જૂઠું બોલવું પડે. પછી ક્રોધ થી જૂઠું બોલાઈ ગયો, દેટ ઇઝ ઓકેઝનલ. લોભથી જે જૂઠું બોલાય એ તો શું હોય? કાઇન્ડ ઓફ રોજિંદા જીવનમાં વણાઈ જ ગયું હોય. ઇફ ઇટ ઇઝ ફોર બિઝનેસ દેટ ઇઝ. અને ભયથી પણ ઓકેઝનલી. તો મૃષાવાસ આપણે જીભનો કેટલા ભવ રાશિમાં, કેટલી યોનિમાં જીભ નથી મળતી. ના મને યોનિની સંખ્યા ગણીને કહો કે કેટલી યોનિ, 84 લાખ યોનિ છે ને, એમાંથી કેટલી યોનિમાં આપણને જીભ નથી મળતી? 7 લાખ પૃથ્વી થાય, 7 લાખ અવકાશ, 7 લાખ ચોકાય, 7 લાખ ભાવ થાય બધાની. એટલે એવો સરવાળો આવી જવાનો. 7 લાખ પૃથ્વી કાય, 7 લાખ અવકાય, દેવકાય ને વાવકાય, 28, 14 લાખ વનસ્પતિ કાય, સાધારણ વનસ્પતિ કાય, 10 લાખ પ્રત્યેક વનસ્પતિ, બીજા 24 ઉમેરે. પછી 52 લાખ યોનિમાં જીભ નથી મળતી, 84 આપણને. અને આપણને આ મનુષ્ય ભવ પંચેન્દ્રિય પણ સુધી મળેલું છે, 2 ઇન્દ્રિય અને પંચેન્દ્રિય પણ. સાચું કહું? there is a big long line outside. પેલી ઇન્ડિયામાં છે ને, મહાપૂજા કરી હોય તો 1 કલાક લાઈનમાં ઉભા રહો ત્યારે આંગીના દર્શન કરવા મળે. હવે 1 કલાકની લાઈનમાં ઉભા હો અને પછી દાદાના દર્શન કરવા મળ્યા. પાલિતાણામાં પણ આપણે પૂજા કરવા જઈએ, કલાકની લાઈનમાં ઉભા હોય અને પછી ત્યાં પેલો પૂજારી શું બોલતો હોય? લાંબી લાઈન છે, ચાલો ચાલો. હવે એમાં જો લાગવક મળી ગઈ, પૂજારી ઓળખીતો નીકળ્યો, એને કઈક પકડાવી દીધું હોય તો તમને શું કરવા દે? ખૂણામાં બેસવા દે. અને તમારે કઈક વધારે વાર કરવું હોય કે જે કરવું હોય, પૂજા કરવી હોય, શાંતિથી તમને કરવા દે. તો એ વખતે કેટલી ખુશી થાય. હવે એ આંગીના દર્શન કરવા માટે ગયેલા વોલેન્ટિયર્સ આપણને એક બાજુ ઉભા રહેવા દે અને આપણને કે તમારે ચૈત્યવંદન, સ્તવન જે કરવું હોય કરી લે. તો એ વખતની ખુશી શું હોય ખબર છે? કોઈને નથી મળ્યું ને મને મળ્યું. બીજી કોઈ નહીં. બીજા દિવસે સાવ દેરાસર ખાલી છે તો કહીએ જાને ભાઈલા સ્તુતિ સ્તવન જેટલા કહેવા એટલા કે. તો કે ના, એક દિવસે બધાને નથી મળ્યું ને મને મળ્યું, એની ખુશી. તો બોલો, આપણને એવી પંચેન્દ્રિયપણાની ખુશી અનુભવાય છે? સો મેની આર સ્ટેન્ડિંગ ઇન ધ લાઈન. હવે ક્યારે નેક્સ્ટ બોલાઈ જશે ખબર પડશે? નેક્સ્ટ કહીએ ને, આપણો ટર્ન ઇઝ ઓવર. ક્યારે નેક્સ્ટ બોલાશે કઈ કહેવાય નહીં. અને મનુષ્ય ભાવ માટે કહ્યું છે શું ખબર છે ને?
ઉપરા ઉપરી કેટલી વાર મળે? 7 turns in a row. આ દિવસીમાં પણ શું કે છે, બપોરના 12 થી રાત્રે 12. એટલે મતાંતર કેટલો થયો? થોડોક જ. ઓકે, નેક્સ્ટ. હવે પ્રતિક્રમણની વિધિ આપણે જોઈએ કે જે પ્રેક્ટિકલ લાઈફમાં તો જે રાય પ્રતિક્રમણ કરવું હોય હા તો સવારે 9 વાગ્યા સુધી કરી શકાય. એવું એક મત છે ને બીજું બપોરના 12. જો પચખાણ ન પાર્યું હોય તો પાછું બધા પચખાણ પારી લીધું હોય તો પછી ના કરાય પ્રતિક્રમણ. હવે પાણી પી લીધું ને આપણે દાળીએ બ્રશ કરીને હવે હું પ્રતિક્રમણ કરું તો એવું ના થાય. અને આ દેવસી પ્રતિક્રમણ 12 વાગે કરીએ કદાચ હા, તો પછી કાંઈ ખાવાનું નહીં. પછી ના ખવાય. ના, પછી તિવિયાર નું કરાય ને પ્રતિક્રમણમાં. આપણે પ્રતિક્રમણમાં તિવિયાર, ચોવિયાર થી દુવિયાર. પાણી જ પીવાય. કેમ દુવિયાર એટલે દવા કરાય, બીજું ખવાય ને. ના, ચોવિયાર જ ન કરવો પડે. અચ્છા, તિવિયાર કરાય. પીવાની છૂટ રખાય. ઉકાળેલું પાણી પીતા હોય પાણી પીવાની છૂટ હા, રખાય. એમાં ખવાય નહીં. ના રખાય. ઉકાળેલું પાણી પીતા હોય પ્રતિક્રમણ અને પછી પ્રતિક્રમણ પછી એક વાર છૂટ રખાય દિવ્યાનું પછાણ લેવાય. ચોવિયાનું જ લેવું પડે ને તો. બને ત્યાં સુધી. પણ આપણે ક્યારે અસત્યનું વચન ન બોલીએ, ને જે અસત્ય ન બોલે ને એનું આદેય વચન, વચન સિદ્ધિ હોય, ખબર છે ને? વચન સિદ્ધિ એટલે તમે જે બોલો એ થાય, તમે જે બોલો એ લોકો માન્ય કરે. આ બધી તો એની સાધકની ફલશ્રુતિ છે, પણ એ લાંબા ગાળે મળે. પણ નેવર અ સ્લીપ ઓફ ટંગ કે નહીં, આપણી તો પેલી કેવી હોવી જોઈએ કે નહીં એ બોલશે એટલે આપણી ઇમ્પ્રેશન એવી હોય કે નહીં એમને કીધું છે ને એટલે આમથી આમ વાત નથી. ને ઘણા માટે કેવી હોય, એમને કીધું છે એટલે વિચારવા જેવું. અદત્તાદાન. ચિત્ત ચોખે ચોરી નવી કરીએ. આ પૂજાની ઢાળની એક પંક્તિ છે. અને અહીંયા દ્રષ્ટાંત લીધું છે રોગીણીઓ ચોર. ચોર હતો પણ તરી ગયો. આપણે શું કરવું છે? આ દેશમાં મેં જોયું કે કોઈ અદત્ત લેવા ખુશી નથી. સારી વસ્તુઓ છે જ અમુક. જૈનો તો શું લે, જૈને તર પણ નથી લેતા. પણ હવે નાની મોટી ચોરીઓ શું થાય છે આપણા જીવનમાં એ જોઈએ. People at work, if they may take undue advantage of their work and the facilities given, that is also ચોરી. બરાબર? કે તમને જે ફેસિલિટીઝ આપવામાં આવી હોય, સ્ટેશનરી કોઈ વાર મિસયુઝ થતું હોય, ઝેરોક્સીસ થતે હોય કે એવા જે કંઈ પણ, ઇફ યુ આર અલાઉડ ટુ ડુ ઇટ ફાઇન, ઇફ યુ આર નોટ અલાઉડ એન્ડ ઇફ સચ એડવાન્ટેજ ઇઝ ટેકન, તો એ બધી એક જાતની ચોરી જ કહેવાય. જેટલા ફોન કોલ, ઘણા પર્સનલ ફોન કોલ, ફોન વાપરે તો એ પણ હું તો એમાં જ ગણું. દેરાસરમાંથી કોઈ પર્સનલ ફોન કોલ કરો તો પૈસા મૂક્યા વગર કરવો જોઈએ. દેહ દ્રવ્યનો ઘણો દોષ આ દેશમાં થાય છે. દેહ દ્રવ્યનો તમારે અહીંયા ભંડાર, જે 2 જણાને દેરાસરમાં ભંડાર મૂક્યો છે, આરતીના પૈસા થાય તો એનો શું વહીવટ કરો છો? કે અહીંયાના સંઘમાં આપો છો, તમારા સંઘમાં આપો છો, અને પછી એ સંઘમાંથી જે ટેમ્પલ બનશે એમાં વપરાશ. રાઈટ. હવે હું તમને કહું ક્યાં શું પ્રોબ્લેમ આવી શકે. તમારે હવે બનાવવાનું છે ને આખો જે ઓર્ગેનાઇઝેશન, યુ શુડ આઈડિયલી કીપ દેવ દ્રવ્ય અને સાધારણ દ્રવ્ય સેપરેટ. એમાંથી જે બાથરૂમ ને વગેરે એમ્યુનિટીઝ બને ને સાથે સાથે attached to the temple, તો આ પૈસો જો એ બધામાં વપરાય તો દેવ દ્રવ્યમાં દોષ લાગે એવું છે. એટલે બધાએ સમજુ થઈ. અને એ ઘણા ટેમ્પલ્સમાં તકલીફ છે. આ જ છે ત્યાં કેટરિંગ થયું, સ્વામી વાત્સલ્ય હોય, સ્પોન્સર પણ થઈ ગયું હોય, એટલે પૈસો પર્સને જ પૈસા આપ્યા છે, પણ ત્યાં આવીને ગરમ થાય, ત્યાં અમુક ચા બનાવાય, ત્યાં અમુક વસ્તુઓ બધી થતી હોય, તો એ બધાનો દોષ લાગે. જેવી રીતે ત્યાં વાપર્યું હોય એને ભંડારમાં કાં તો પૈસા મૂકવા ને કાં તો ત્યાં વાપરવું. દેરાસરની કોઈ પણ ફેસિલિટી આપણા ઉપયોગમાં આવી તો એ દેવ દ્રવ્યના ભૂષણનો દોષ લાગે. દેટ ઇઝ થિંગ. તમે કોક આ બધું કોન્સ્ટિટ્યુશન ઊભું કરો ને
એ પહેલા ઇન્ડિયા આવી અને કોઈ આચાર્ય માણસની સાચી સલાહ લઈ ને કરવા જેવું છે. એમાં વધારે ભાર કાર્યકર્તાઓ ઉપર પડે છે. બીજા બધા જે ભાગ લે એને પણ દોષ, પણ સૌથી વધારે ભાર જો સારામાં સારો વહીવટ કરે તો તીર્થંકર નામ કર્મ બાંધે. કાર્યકર્તાઓ તીર્થંકર નામ કર્મ બાંધે અને ટ્રસ્ટીઓ જો આવું કંઈક પણ આડું અવળું થઈ ગયું તો એની સજા પણ એટલી ભારે છે. અદત્તમાં 4 પ્રકારના અદત્ત કીધા છે. 4 પ્રકારના અદત્ત છે. નામ કહું છું. જીવ અદત્ત, કોઈ પણ ફ્રૂટ લીધું અને તમે એને સમારો તો એને પૂછ્યું છે કે હું તારા પ્રાણ લઉં, જીવ અદત્ત. સ્વામી અદત્ત એટલે આપણે જે નોર્મલ અદત્ત કહીએ એ કે તમારું છે ને મેં પૂછ્યા વગર લીધું, એટલે માલિકને પૂછ્યા વગર લેવું. ત્રીજું છે તીર્થંકર અદત્ત. આ તમારા જીવનમાં આવે. તીર્થંકર અદત્ત એટલે તીર્થંકરની આજ્ઞા વિરુદ્ધ. હવે એને યાદ કરવા માટે મેં એમને વિચાર આવ્યો હતો કે પેલી નાની પેલી મીટિંગ ના હોય ત્યારે અહીંયા બધાના નેમ પ્લેટ્સ લખ્યા હોય, રાઈટ? વોટ યુ કોલ ધેમ? ત્યાં નહીં, અહીંયા કઈ ટેબલ પર મૂકે ને, વોટ એવર યુ કોલ ઇટ. તો એવા થોડા બનાવવાના તમારા ઘર માટે, નેમલી 9 of them, થોડા કે જેના પર લખવાનું આ કરાય નહીં, રાત્રિ ભોજન કરાય નહીં, તે તમારા ટેબલ પર પડ્યું હોય. ફ્રીજની ઉપર ચીટકારો છો ને ઘણું, એમાં એક બીજું આ ચીટકારવાનું, વાસી ખવાય નહીં, બીદળ ખવાય નહીં, ઘણા દિવસનું દહીં ખવાય નહીં. આ જે તમે વાંચો ને, સૈનિક રાજા હતા, પાપથી અટક્યા નહોતા, પણ રોજ એમના દરબારમાં લોકો શીખવાડેલું કે તમારે રોજ મને યાદ કરવાનું, યુ નો, હેમર ઇટ ઇન. તો આવી વસ્તુઓ તમારે સ્ટીકર રૂપે કે કશે પણ આવી રીતે સમવેર વેર ઇટ રિમાઇન્ડ યુ કે આ ના થાય. બાથરૂમમાં પેપર વપરાય નહીં, આવું એક સ્ટીકર જો કશે માર્યું હોય તો ભલે ને યુ ડોન્ટ સ્ટોપ, બટ ધેટ અવેરનેસ વિલ કમ. તો એ બધું તીર્થંકર અદત્ત તમારા જીવનમાં આવે છે. તો અદત્તનું તમને જે યાદ આવે એની એડવાન્ટેજ ધેટ યુ હેવ ટેકન, ઓર આવું કંઈક તીર્થંકર અદત્ત. અને ચોથો પ્રકાર છે ગુરુ અદત્ત. તમારા વડીલે તમને ના પાડી છે કંઈક. ગુરુ એટલે ગુરુ જ સમજવા એવું નહીં, નાના બાળકને એના માતા પિતાએ ના પાડી છે તો એ એના માટે શું થયા કહેવાય? ગુરુ. તો કોઈ વડીલે ના પાડી હોય તો એવું પણ જે કરવું, છાનું છપનું કરવું, તો એ બધું શું કહેવાય? ગુરુ અદત્ત. શાસ્ત્રમાં જે લખ્યું હોય જેમ કે કાળમાં શું વાપરવાનું છે, જેમ કે મેવો ખાવાનો, એ બધું વાપરીએ તો જેટલી ભગવાનની આજ્ઞા વિરુદ્ધ કરીએ બધું. અને ધર્મ ધ્યાનનો પહેલો પ્રકાર શું છે ખબર છે? આજ્ઞા વિજય ધર્મ ધ્યાન. તો આ જે તમે વિચાર કરો ને કે રાત્રિ ભોજન ન કરાય, આ વિચાર એટલે ધર્મ ધ્યાન. બોલો, એટલે ઇટ્સ સચ એન ઇઝી વે. જસ્ટ ખાલી યાદ કરીએ કે આ ન કરાય, એમાં તમે ધર્મ ધ્યાન કરો છો, ભલે પ્રવૃત્તિ અશુભ છે. બેન અહીંયા એમ બધા કે કેરી જેમ કે આદરા પછી ન ખવાય, તો અહીંયા તો ચોમાસું, આદરાનું બી હમણાં જ પૂછી લાવી છું અત્યારે. અહીંયા તો ચોમાસું એનું શું? મને મેં પૂછ્યું, મેવાનું પૂછ્યું, મેં કીધું અહીં તો ડ્રાયફ્રૂટમાં કશું જ નથી, ઇન્ડિયાની વેધરમાં ઈયળો વગેરે બધું જોવા મળે. મેં કીધું અહીં તો કોથમીર પણ ચોખ્ખી હોય છે. બધું જ મેં વર્ણન તમારા વતી કર્યું હતું, મારા માટે નથી પૂછ્યું. પણ મેં કીધું અહીંના લોકોને ખવાય કે ના ખવાય? આદરા પછી જ કેરી આવે છે. તો એમને કીધું ના, ભારત દેશ માટે જ જૈનિઝમ ઇઝ ડિઝાઇન. ફોલો, જે જ્ઞાની ભગવંતોએ ડિઝાઇન કર્યો છે એનો અર્થ શું થયો કે આ ધર્મ ક્યાં પાળવો જોઈએ? ભારત. ખ્યાલ આવ્યો? ઇટ ઇઝ નોટ ડિઝાઇન્ડ હિયર કે અહીંયા આદ્રા નક્ષત્ર ક્યારે બેસે છે કે ઉઠે છે એ કઈ જોવાનું નથી, કે અહીંયા આ વસ્તુ. એટલે એનો મતલબ એમ કે ખાવાનું ના, નહીં ખાવાનું. યુ હેવ ટુ ફોલો ધ રૂલ. અચ્છા, એટલે જે લખ્યું છે એ પ્રમાણે કરવાનું. એમ મેં કીધું એ લોકોને ચોમાસું જેવી વસ્તુ જ નથી. મેં કીધું 12 મહિના વરસાદ પડે તો એ લોકો શું કરે? 12 મહિના ના ખાય?
તો કે ના એ લોકો ઇન્ડિયા પ્રમાણે ફોલો કરવા. બસ મેં કીધું અમુક મેક્સિકોમાં તો ગરમી કેટલી બધી, તો ત્યાં શું પાછા જુદા નિયમો. ત્યાં ઉપર નોર્થમાં જાઓ ને કેનેડા બાજુ તો કે શિયાળો ગણો. મેં કીધું હાઉ ડુ દે અપ્લાય યુ નો, એટલે કે જો આ બધા દેશમાં રહેવાય જ નહીં. મારા સાહેબે આ કીધું કે રહેવાય જ નહીં. તમારે શું કરવું પડે કે જે મુંબઈ અને અમદાવાદના પંચાંગ જુદા હોય છે ને નૌકાશીના, કે કારણ મુંબઈમાં પણ કરાય અને કલકત્તામાં પણ કરાય અને અમદાવાદમાં પણ કરાય, એટલે પંચાંગમાં પણ લખ્યું હોય. પણ કે એવું જ્ઞાની જાણતા હતા કે અનાર્ય દેશમાં જવાના છે તો કહેતે કે ભાઈ અમેરિકામાં રહે તો એને આ તારીખે પછી નહીં ખાવી. એવું બધું જો વિધાન હોય તો એનું ઇમ્પ્લિસિટ વિધાન શું થાય કે ત્યાં અમેરિકામાં પણ જૈન ધર્મ વળાય થાય ને. આ બધા પ્રશ્નોના અંતે આચાર્ય મારા સાહેબે મને એટલું જ કીધું કે ત્યાં રહેવાય નહીં. આપણે કહ્યું ને ગઈકાલે વાત કરેલી પ્રારબ્ધ અને પુરુષાર્થ, પૈસા માટે બધું વ્યક્તિ આવ્યું છે શેના માટે? પૈસા માટે જ આવ્યું છે, રાઈટ? તો હવે પૈસા માટે પુરુષાર્થ કરવાનો ચોક્કસ કહ્યું શાસ્ત્રમાં, પણ અવળો પુરુષાર્થ કરવાનો કીધો. ધર્મ છોડીને આવ્યા એવું નહીં. ધર્મ છોડીને આવ્યા એટલે શું કહેવાય? અવળો પુરુષાર્થ. સવળો પુરુષાર્થ કીધો છે, અવળો કીધો નથી. તો બેન ઘણી વાર એવું બને જયારે આવ્યા હોય ત્યારે એટલી સમજણ ન હોય ને હવે સમજણ આવે ત્યારે બહુ મોડું વન વે ટિકિટ મળે છે. તો બધા એવું માનતા હોય ને કે આ પાપના ઉદયે બેઠા છીએ તો પણ અડધી બાજી જીતાય. જંખના જો ત્યાં જવાની હોય ને તો પણ હું કહું જંખના જે કરે ને બોલો ચોક્કસ મળે છે, પણ જંખના જ નથી જોવા મળે. They are content here. You know what I'm saying? We are happy here. અમારા પોલ્યુશન બહુ સારા થાય છે, શાંતિથી થાય છે, ગર્દી નથી, ત્યાં કઈ સંભળાતું નથી, આવી બધી વાતો મેં ઘણી સાંભળી. People are content here. એમ નથી કે એક આચાર્ય મહારાજ સાહેબની નિશ્રામાં તમને બેસી ભલે ને એક અક્ષર કાને ના પડે, એ ઓરા ક્યાંથી, એ સ્પંદનો ક્યાંથી ફોલો. એટલે લોકોની ત્રાજવું જ જુદું છે, માપ તોલા જ જુદા છે. અહીંયા ઠંડકની એસી ના હોલમાં બેસી અને સ્વપ્ન બોલી ઉતારવી, ત્યાં અમારા પરસેવા ઉતરે ને તોય અમને અમૃત લાગે. ખ્યાલ આવે? અમને એનું નથી વાંધો આવતો, અહીંયા એસી ની ઠંડક એ શું કામ? એટલે the content should go. જે ઝંખે છે ને એને 100% મળે છે. અહીંયા એક એવી વ્યક્તિ હું જાણું છું કે જેની ઇન્ડિયન સિટીઝનશીપ ન લીધું કે નો હું ભારતવાસી છું ને હું ભારતવાસી પોતે કે હી ડાઈડ ઓફ કેન્સર, અને એની વાઇફ ને સિટીઝનશીપ ને બધું બેનિફિટ માટે જે લેવાનું હશે લીધું, બસ પોતે ના લીધું કે હું તો હિન્દુસ્તાની જ છું અને મારે મરણ વખતે પણ ક્યાં જવાનું છે? હિન્દુસ્તાન. હી ડાઈડ ઇન ઇન્ડિયા, યુ નો. અને અમારે છે ને ઇન્ડિયામાં બેક એટ હોમ શ્રાવકોને એવું પાટ ઉપરથી ઘણી વાર કહેવામાં આવે કે એવી ભાવના રાખવાની, ને અમે રાખીએ પણ, કે મરવું તો આ વેશમાં નહીં. સમજ્યા? મરવું તો આ વેશમાં નહીં. હું તમને કહું કે તમારે એવી ઝંખના રાખવી કે મરવું તો આ દેશમાં નહીં. આટલું જે સંકલ્પ પણ કરે ને, જે માંદા રિયલ થાય ને ત્યારે પણ ત્યાં પહોંચી આવો ને, પછી એમ કે એની ટ્રીટમેન્ટ તો અહીં મળે, લોકો ત્યાંથી અહીં આવે. પણ ખરેખર એવી અમુક આને માનનાર હોય ને એ ખરેખર અવળો પુરુષાર્થ તો ન જ કરે. આ ક્યાં છે? જેને સાચી શ્રદ્ધા છે એ પુરુષાર્થ કરે પણ અવળો ના કરે. માંદા થયા તો દેશ ભેગા થઈ જાઓ, પછી આ હશે તો સાજા નહીં થાવ. તો તમે ઈચ્છો તો ત્યાં જ થશે. એ લોકોની ઝંખના આવી નહીં હોય. ભારત સિવાય બધા અનાર્ય દેશ 25.5 દેશને આરખી દા, અને બાકીના બધા છે ને જો દેશથી અનાર્ય, કોઈ દેશથી અનાર્ય, પછી કોઈ ભાષાથી અનાર્ય, પછી કોઈ ખાણી પીણીથી અનાર્ય. બોલો આ 4 માંથી બધું જ આવી ગયું અહીંયા. ભાષાથી ઇંગ્લિશ એ મારી અનાર્ય કહેવાય. ખ્યાલ આવ્યો? શુદ્ધ ભાષા, સંસ્કૃત ભાષા બોલવી
એક પણ શબ્દ વચ્ચે અંગ્રેજીનો ના આવે, ઇંગ્લિશ પણ નહીં, અંગ્રેજીનો ના આવે તો એ શું કહેવાય? આર્ય. ખ્યાલ આવ્યો? તો આ ચારે અહીંયા આવ્યા. દેશ અનાર્ય, ભાષા અનાર્ય, વેશ અનાર્ય, પછી રહેણીકરણી પણ અનાર્ય અને ખાણીપીણી પણ અનાર્ય. આ બધું અનાર્ય આવ્યું. શું એક રાખ્યું છે કહું? આર્ય ધર્મ, જૈન ધર્મ. એટલું સારું છે. અને એટલા જ અહીંયા બેઠા છે. એવા તો કેટલાય છે કે જેને આર્ય ધર્મ પણ છોડી દીધો છે. એટલે વાર લાગે ને, આ બધું અનાર્ય આવે ને પછી આ પકડી રાખવું એટલે સામે પૂરે ચાલવા જેવું કહેવાય. આ દેશમાં આટલું કરો છો એ તમને ખરેખર ધન્યવાદ છે. ખરેખર સામે પૂરે ચાલવા જેવું છે. આ બધું ટકાવવું કઈ સહેલું નથી. એટલે હેટ્સ ઓફ ટુ યુ કે આ દેશમાં પણ આટલું તમે ટકાવી રાખ્યું છે, ઘણું કહેવાય. ચોથું વ્રત. ચોથા વ્રતમાં આપણે દ્રષ્ટાંત લીધું છે વિજય શેઠ, વિજય શેઠાણી. 84,000 સાધુઓને જમાડવાની, ભક્તિ કરવાની, જમાડવાની ઈચ્છા વિરુદ્ધ વોરાવાની અને ભક્તિ કરવાની એક શ્રાવકને મન થયું. જ્ઞાની ભગવંતે કહ્યું કે તમે વિજય શેઠ અને વિજય શેઠાણીની ભક્તિ કરો. એક કપલ એક બાજુ, ઇક્વિવેલન્ટ ટુ 84,000 સાધુ ભક્તો. તો કારણ તો કે બંને જણા સંપૂર્ણ બ્રહ્મચારી છે, પતિ પત્ની હોવા છતાં. એન્ડ નોબડી ન્યુ અબાઉટ ઇટ. એમના ઘરના પણ નહોતા જાણતા. બન્યું એવું, એકે પરણતા પહેલા શુક્લ પક્ષની બાધા લીધેલી, બ્રહ્મચર્ય, અને બીજાએ કૃષ્ણ પક્ષ. બંનેને પહેલી રાત્રિએ જ ખબર પડી. પલંગ વચ્ચે તલવાર રાખી, કોઈને કીધું નથી અને સંતોષી જીવન જીવે છે. તો આ વિજય શેઠ ને વિજય શેઠાણી જેવા અનેક સંયમી અને બ્રહ્મચારી અને સાધુ સંતોને પ્રણામ કરી અને ઇન્દ્ર મહારાજા સિંહાસન ઉપર રોજ બેસે છે. જ્યારે જ્યારે બેસે ત્યારે શું કરે? પહેલા કે મનુષ્ય લોકમાં આવા વ્રતધારી કેટલા, એ બધાને પ્રણામ કરીને પછી બેસે. એક વખતના સંભોગમાં કેટલા જીવોની હિંસા થાય છે ખબર? 9 લાખ. કેટલી ઇન્દ્રિય વાળા? 9 લાખ. સમુચિમ નહીં, ગર્ભજ. ગર્ભજ એટલે જેમાંથી ઇફ ચાન્સ given all could be babies. એમાંથી one may become a baby, one may not even become. પણ likely is how many? કેટલી થાય જો શક્યતા હોય તો? 9 લાખ ગર્ભજ બેબી. પર્યાપ્ત કહેવાય કે અપર્યાપ્ત કહેવાય? અપર્યાપ્ત. પહેલાના કાળમાં કહેતા હતા ને 11 સંતાન હતા અને આટલા ઘણા ને હોય ને પહેલાના કાળમાં. પણ એ વખતે બાકીનું જીવન સંયમમાં જ હોય. બાકીનું જીવન એટલે આટલા વધારે સંતાન હતા, પણ બાકીના જીવનમાં સંયમ પાળ્યું હોય. આજે આ બધા પાપો ને દોષો કહેવાય શું? 1 કે 2 સંતાન, પણ આ પાપો કેટલા વધ્યા છે. એ વ્રત જગમાં દીવો મેરેલા. એ પૂજાની ઢાળમાં આવે છે એ વ્રત જગમાં દીવો મારેલા. તો એ જે દિવસે આપણે ભોગ ભોગવ્યા હોય તો એ દિવસે 3 નવકાર. અને એમાં મેં વાત કરી હતી કે રોજ સવાર પડે આનું પચખાણ તમે ધારણા અભિગ્રહ પૂર્વક લઈ શકો છો. તમને આજે એમ પોતાને ખ્યાલ હોય તો પોતે દિવસનું રોજે રોજનું પણ પચખાણ લઈ શકાય. 5મું પરિગ્રહ પરિમાણ. 4માં વિરમણ શબ્દ વપરાય, અટકવું. અને આમાં શું વપરાય? પરિગ્રહ વિરમણ નહીં, પણ પરિગ્રહ પરિમાણ એટલે એની લિમિટ બાંધવાની. શ્રાવક છે એટલે એને અમુક પરિગ્રહ તો જોઈએ જ, પણ એ પરિગ્રહમાં પરિમાણ એટલે લિમિટ બાંધે. અને પરિગ્રહ નું પાપ એટલું ભયંકર કીધું છે કે એ ડૂબાડે. અહીંયા મમ્મણ શેઠની વાત છે. પરિગ્રહ કેવો કર્યો?
આમ લાગે પરિગ્રહ પાપ લાગે. જો દાખલા તરીકે એક ખૂબ પૈસા વાળો માણસ છે, સુંદર હવેલી છે, રાઈટ? એને કોઈ પાપી કહેશે? કોઈ પાપી કહેશે? ઇનફેક્ટ ઈર્ષ્યા કરવા વાળા હોય ને કે આના જેવું જોઈએ, એટલે એનો બીજા શબ્દોમાં કહું, એના જેવું પાપી મને થવું છે. બોલો કે એને જે પાપ કર્યું એવું પાપ મને કરવું છે. એને ખૂબ પરિગ્રહ કર્યો. પરિગ્રહ અને પાપ માનનારા છીએ આપણે, કે પરિગ્રહ અને સંપત્તિ માનનારા છીએ, સુખ સાહેબી માનનારા છીએ? પર આપણી જાગૃતિ જોઈએ. હવે એમાં આપણે 3 નૌકા ક્યારે ગણશું? પરિગ્રહ તો અમુક કરીને જ બેઠા છીએ, wherever we are. તો આમાં જાગૃતિ એવું વિચાર્યું કે તમારે જે દિવસે પર્સનલ નવી ખરીદી કરો એ દિવસે 3 નૌકાર ગણો. પર્સનલ, વોટ એવર યુ યુઝ પર્સનલી, એવું કંઈક ખરીદો તો 3 નૌકાર ગણવા. કરવું છે? મોલમાં જાઓ તો પણ 3 નૌકાર ગણવા જોઈએ. જાઓ તો પણ ગણવા જોઈએ, પણ તમારા પર્સનલ ખરીદી માટે જાઓ તો. પછી ક્રોધ, માન, માયા, લોભ, આ 5 મોટા પાપ પૂરા થયા. મમ્મણ શેઠને મળી બધું ગયું પરિગ્રહ, પણ ભોગવ્યું કઈ નહીં. ખબર છે ને? ઘણી વખત આવું બને, પરિગ્રહ કરનાર કરે ને આંખ નીચાય અને ભોગવે કોણ? બીજા. એટલે તમે વસિયતનામું કર્યું છે તમારું, એટલે કોને સોંપવાનું એમ નહીં, ધાર્મિક વસિયતનામું કર્યું છે. ધાર્મિક વસિયતનામામાં શું હોવું જોઈએ ખબર? કે મારા પછી આટલું આટલું વાપરજો, મારા પછી મૂકેલા જેટલા પણ પેલા શું કહેવાય, છરી, ચપ્પુ, કાતર વગેરે હું ઓછીરાવું છું, મારા પછી એ બધાનો ઉપયોગ કરો તો એનો દોષ મને નહીં, તમને. આવું કર્યું છે? ખ્યાલ આવ્યો? તમે જીવતા તો છોડી શકવાના નથી. બોલો, એને પૈસો છૂટવો કઈ સહેલો છે? પણ પાછળ તો લખી શકો ને કે મારા પૈસામાંથી આટલું આટલું કરજો, યુ નો. અને એ પાછળ વાળા બધા કરે જ, કોઈ ન કરે એવું બને નહીં. એટલે એટલી શ્રદ્ધાથી જો આપણે લખી ગયા હોય તો આવો અવસર તો ના આવે કે ઘણી વાર કહેવાનું મન થાય કે જો કેટલું કમાયા પછી શું લઈ ગયા સાથે. તો આપણે કાંઈક સાથે લઈ ગયા, પરિગ્રહ કરેલો હોય તો આવું બધું કર્યું હોય તો એનું સુકૃત અને એનો આનંદ આપણને સાથે લઈને જઈએ. ક્રોધ, માન, માયા અને લોભ. હવે ક્રોધની સાથે જ આપણે અમુક પાપસ્થાનક સાથે જ લઈએ, ક્રોધ અને કલહ. બે સાથે થોડા વિચારીએ પાછળને તો એનું સ્કેનિંગ જલ્દી થઈ જશે. ક્રોધ અને કલહ. ક્રોધ કેવી વસ્તુ છે કે કોઈ વખત માનસિક પણ હોય, બીજું ક્યારેક મોનોલોગની જેમ એક પક્ષે પણ હોય, અને જ્યારે દ્વિપક્ષે બંને સામસામાનું ક્રોધ થયો હોય ત્યારે શું બની જાય છે? કલહ. કલહ એટલે કજિયો, કજિયાનું મોં કાળું. તો આ ક્રોધ જ્યારે પણ ઘરમાં પેસે છે ત્યારે સૌ કોઈને ખબર પડે છે, એટલું સારું છે. બરોબર છે ને? કે એ છાનો છૂપો આવતો નથી અને જતો નથી, અને બધું જ બગાડીને જાય છે. એટલે ખરેખર કોઈને ક્રોધ ગમતો નથી. તો આપણે એવું નક્કી કરવું છે કે કલહ કે ક્રોધ જમતા ન કરવું. કોઈ જમતું હોય તો ન કરવું, આપણે જમતા હોય તો ન કરવું. આવું કરવું. જમતી વખતે બાળકને પણ લડવામાં આવે તો બિચારું ખાઈ શકતું નથી. તો જમતી વખતે આપણે ઘણી વાર કહીએ ને, કોઈને અશુભ સમાચાર આપવા હોય તો શું કહીએ? કોઈ જમી લેવા દે. તો એવી જ રીતે કોકના પર ગુસ્સો આવ્યો તો એ વખતે જમતા ન કરવું. ઘણી વાર કાળક્ષેપ. કાળક્ષેપ એટલે ખબર છે? પાપમાં હંમેશા કાળક્ષેપ કરો એટલે શું? મોડું કરવું. અત્યારના ગુસ્સો આવ્યો છે ને તો એક તો જમતા છે એટલે હમણાં બોલવું નથી, બરાબર? એક વાત કે ઓફિસ થી હમણાં જ આવ્યા છે, બધાને જમી લેવા દો પછી વાત. હવે શું કરવું? હજી બને એટલું પ્રોલોંગ કરવું. એક વાતનો ખુલાસો તો કરવો જ છે આજે.
ખ્યાલ આવ્યો? યુ વોન્ટ ટુ ક્લેરિફાઈ ધીસ, પણ હજી હમણાં વિચાર આવ્યો છે, યુ આર હોટ. વાતનો ખુલાસો કરો, પણ થોડું તમે કુલ ઓફ થઈ જાઓ. પછી કલાક રહીને જમવાનો કલાક કાઢ્યો. કેન વી બી ધેટ પેશન્ટ? નો, ડઝન્ટ મેટર. જમતા સુધીનું જો આપણે કરી શકીએ ને તો પણ ઘણું, કે એનાથી શું થાય છે, આરોગ્યને પણ નુકસાન થાય છે. અને આ એક ટેવ પડે કે થોડું કંટ્રોલ કરવાનું. બીજી બધી વસ્તુઓમાં કદાચ આપણે પાછું કંટ્રોલ ન કરી શકીએ, પણ જમતા કંટ્રોલ કરવું. તો એ વખતે જ્યારે પણ ગુસ્સો થયો હોય તો 3 વખત માન. પ્રસિદ્ધ દ્રષ્ટાંત લીધા છે, નમે તે સબને ગમે ને બાહુબલી ને માન ના લીધે કેવળ જ્ઞાન ન થાય. તો માન, અભિમાન, આપણા જીવનમાં માન આવે ને તો બીજા ઘણા બધા પાકસ્થાનો ઘૂસે. ફોર એક્ઝામ્પલ, નાના બાળકોમાં ઈર્ષ્યા, ચાડી ખાવા આવે ને, અને અંકરી, which is more seen in young kids. older માં ના આવે, પણ એ પૈશુન્ય ચાડી ખાવી એ પણ શેમાંથી આવે છે? ઈર્ષ્યામાંથી. અને ઈર્ષ્યા એટલે માન, માનની બેન, માનમાંથી જ આવે છે ને. તો એ ચાડી ખાવી નાના બાળકોને જો શીખવાડ્યું હોય કે ક્યારેય ચાડી ખાવા નહીં આવવાનું. એક જણ ચાડી ખાવા આવે ત્યારે એને કહેવાનું કે તું તે જેની ચાડી ખાધી છે ને એને હું સજા નહીં કરું, પણ કોણે કરી? કારણ કે તે ખોટું કરે છે. આવું કોઈ આપણને ટ્રેન કર્યું છે કે આપણે કોઈને કહીએ છીએ કે ચાડી ખાવી એ પણ એક પાપ છે? વળી નિંદા, પરપરિવાર, એ પણ માન સાથે જ સમજી લઈએ. પરપરિવાર કેટલામું? 16મે પરપરિવાર. તો એનું નામ છે નિંદા. નિંદા કોની કરવાનું મન થાય? કે જેના પ્રત્યે પાછી ઈર્ષ્યા હોય. એનું સારું સભામાં અહીંયા 4 જણા એના વખાણ કરે ને યુ વોન્ટ ટુ પુલ હિમ ડાઉન, એટલે તમે એની નિંદા કરો કે એનું કોઈ સારું કેમ વિચારે, તો આટલું સરસ કરે છે. કોઈ કહેતું હોય આપણે કે પણ આવું નથી કરતું, તો યુ વોન્ટ ટુ મેક શ્યોર ધેટ પીપલ ડોન્ટ, એને બહુ સારા માને નહીં. પછી માન માટે આપણે ક્યારે 3 નવકાર ગણશું? મેં એક વસ્તુ શોધી છે. યુ કેન થિંક સમથિંગ એલ્સ ઓલ્સો. આ તો કોઈ એવી વસ્તુ નથી કે યુ હેવ ટુ ડુ વોટ આઈ સજેસ્ટ, પણ એમાં જે દિવસે આપણે આપણા મુખે આપણા સુકૃતો ગાઈએ તે દિવસે 3 નવકાર ગણવા. કરવું છે? મારે આજે ઉપવાસ છે, આટલું પણ જો બોલ્યા ને તો શું થયું? કોઈ પૂછ્યું છે ભાઈ? તમને પૂછે તો પહેલા એમ જ કેવું ના મારે નથી જોઈતું. કેમ નથી જોઈતું? પૂછે તો કહીએ. આ તો બિફોર, એટલે ધીસ ઇઝ અ હેબિટ, એન્ડ ઇફ યુ કેચ ઇટ, દિવસમાં ઘણી જ વાર નહીં કહેવાની વસ્તુઓ શું કામ કીધી હોય? બીકોઝ યુ વોન્ટ ટુ કાઇન્ડ ઓફ ટેલ. તપ માટે, દાન માટે અમે છે ને સંઘ કાઢ્યો હતો ગયા વર્ષે. એમાં છે ને આવું પ્રતિષ્ઠા કરી હતી. એવું બધું કંઈક પણ આપણાથી યુ ડોન્ટ નીડ ટુ ટેલ. આ બધા સુકૃતો ગુપ્ત રાખવાના હોય એક તો, અને ગુપ્ત રાખવાના બદલે આપણે શું કીધા હોય. અને પછી કંઈક બીજી વાત આવે. ફોર એક્ઝામ્પલ, અમારે છે ને દેરાસરમાં આમ છે, એન્ડ યુ નો આઈ એમ વન ઓફ ધ મેનેજિંગ ડિરેક્ટર, મેનેજિંગ ટ્રસ્ટી ઓર વોટ એવર. એટલે કહેવાનો મતલબ, પહેલાના જમાનામાં લોકો પોતાના નામ નતા બોલતા. ખબર સાંભળ્યું છે? મૈણા શ્રીપાળનો રાસ વાંચ્યો? હોળીમાં મૈણા શ્રીપાળનો રાસ વાંચે. શ્રીપાળ ને પૂછે તમે કોણ, તો એ પોતાનું નામ ના બોલે. ચંદનબાળા હતા ને પેલા નાના વસુમતી, તો એનું નામ નહીં બોલ્યા હોય ત્યારે એનું નામ ચંદનબાળા પાડ્યું હશે ને. એનું નામ કેમ ચંદના પાડ્યું? ધનાભા શેઠ લઈ ગયા તો એ છોકરી બોલતી નથી એનું નામ. લોકો એનું, શ્રીપાળ પોતાનો પરિચય ક્યારેય આપતા નથી કે હું ફલાણાનો રાજકુમાર. કોઈને ખબર નથી કે કયા ગામના રાજકુમાર છે. આપણે બોલ્યા વગર રહીએ. હું કઈ આવી નથી, હું તો રાજકુમારી છું. ખ્યાલ આવ્યો? આ તો ચંદના બોલી છે એક વાર? પોતાનો પરિચય, નામ સુદ્ધા નહીં આપતા.
બેકગ્રાઉન્ડ શું, આઈ કમ ફ્રોમ સચ ફેમિલી, અમારા ઘરમાં તો આમ, કેટલી બધી વસ્તુઓ આપણે બોલતા હોય, અમારા ઘરમાં તો આમ, અમારા ઘરમાં આમ. એ બધું શું છે, કાઇન્ડ ઓફ અ માનકશા. ઘણા શું મને કે ઇન્ડિયામાં બેક છો અને બધાને અનુમોદના થાય ને, કેવું જોઈએ ને. અનુમોદના શાસ્ત્રમાં શું લખ્યું છે? અનુમોદના કરવી જોઈએ. ક્યાં એવું લખ્યું છે કે કરાવવી જોઈએ? કશે લખ્યું નથી કે કરાવવી જોઈએ. અનુમોદના કરવી જોઈએ. તમે ગુપ્ત રહેશો અને પછી પાછળથી ખબર પડશે હું એ બેન બોલ્યા જ નહીં, એમને ઉપવાસ હતો, ખ્યાલ આવ્યો, તો એને અનુમોદના વધારે થશે કે તમે તમારે મેળે કહેશો મારો ઉપવાસ હતો, તો એ વખતે એમ કે કેટલી અનુમોદના કરી. પણ એવી અનુમોદના આપણે કરાવવી કોઈને નથી. તો 3 નવકાર જ્યારે આપણે આવી રીતે માન પોષીએ તો પરનિંદા કરી યાદ આવ્યું તો એ દિવસે 3 નવકાર, અને કોઈની કદાચ ચાળી ખાધી તો 3 નવકાર. માયામાં આપણે દ્રષ્ટાંત લીધું છે વિનય રત્ન, કે એને કાલકાચાર્યને મારવા માટે એવી માયા કરી, દીક્ષા લીધી, 12 વર્ષ દીક્ષા પાડી. ઉદયન રાજા પણ કાલક સૂરી પાસે દીક્ષા લીધી, બોલવામાં ભૂલ થઈ. કાલકાચાર્ય પાસે દીક્ષા લીધી ઉદયન રાજાને મારવા. તો એ બધું રૌદ્ર ધ્યાન કર્યું, પણ માયા કરી. તો આપણે ધર્મ સ્થાનકમાં માયા કરીએ તો 3 નવકાર કરવું છે આવું, એટલે સારા દેખાવાની કોશિશ. એટલે સમજો આપણે ચૈત્યવંદન જે રીતે કરતા હોઈએ એમાં વળી કોક આજુબાજુ આવી ગયું તો સારામાં સારો સાક્ષી હોય ને સારામાં સારું ચૈત્યવંદન કરીએ તો શું થાય, એ કોકની હાજરી છે એટલે આપણે બરોબર વ્યવસ્થિત કર્યું છે, જેવું હોવું જોઈએ એવું. પ્રતિક્રમણ સભામાં કરીએ તો કઈ રીતે કરીએ અને એકલા હોઈએ તો કઈ રીતે કરીએ, એવી રીતનું જો આપણે કર્યું તો લેટ અસ કેચ આવરસેલ્ફ કે આત્મવંચના ધર્મ સ્થાનકમાં મારે કરવી નથી. આમ એક જ સ્તુતિ બોલતા ના હોય પણ લોકો ઉભા હોય તો 4 લલકારીએ, એટલે શું થાય, આ બધી માયા છે. તો આવું જો આપણાથી થયું હોય તો શું કરવું છે? 3 નવકાર. હવે માયાની સાથે હવે એક જોવા જેવું છે, મૃષાવાદ એક પાપસ્થાનક, માયા એક પાપસ્થાનક, અને માયા મૃષાવાદ એ જુદું. 17મું માયા મૃષાવાદ, બરાબર. તો આપણને એમ થાય કે જેમ ક્રોધ મૃષાવાદ કેમ નથી, બધા ક્રોધનું એ કારણ કીધું ને, મૃષાવાદ ક્રોધથી પણ થાય. તો ભય મૃષાવાદ, ક્રોધ મૃષાવાદ, પછી લોભ મૃષાવાદ, આવું બધું કેમ ના આપ્યું ને એક ખાલી માયા મૃષાવાદ આપ્યું? આનું નામ અનુપ્રેક્ષા. સ્વાધ્યાયમાં અનુપ્રેક્ષા કરવી જોઈએ ને, તો આવી કરવાની. કે આનું સ્થાન કેમ અલગ આપ્યું ને આનું ન આપ્યું? તો કે આ અતિ તીવ્ર છે, કે ચોરી અને પછી ઉપર સીના જોડી, એના જેવું. ઘણી વાર કલર હોય એમાં વ્હાઈટ મિક્સ કરો ને તો ઇટ જસ્ટ ચેન્જીસ ઇટ્સ શેડ, બટ એ બીજો કલર નથી બની જતો. જ્યારે આ માયા અને મૃષાવાદ બે મિક્સ કર્યા તો ત્રીજો કલર બને, ખ્યાલ આવ્યો? એટલે મોટું એક પાપસ્થાનક વધ્યું. એટલા માટે કે 4 કારણ જે જો ભય છે ને ઇઝ ક્વાઇટ અ રીઝન. બાળક છે ને માથી ડરતું હોય તો ખોટું બોલી જાય ને તો એમ થાય કે એમાં એને કઈ બિચારાને બહુ ડર લાગ્યો તો બિચારો થાય કે નહીં. કોઈ પણ માણસ ડરમાં બોલે થાય કે બિચારો. ગુસ્સો તો એમ થાય ટેમ્પરરી, બિચારાને શું થાય, આવેશમાં આવ્યો એટલે બોલાઈ ગયો. લોભ તો શું, એનો ધંધો જેવો છે, પૈસાના ધન લાલસા જ વસ્તુ જેવી છે કે બોલાવે. માયા ઇઝ લાઈક ષડયંત્ર, પ્લાનિંગ, યુ નો, પ્લોટિંગ ટુ સે હું કેમ જૂઠું બોલું, આમ કરું, આમ કરું, આમ કરું, એ જે રૌદ્ર ધ્યાન લઈ આવે માયા મૃષાવાદ. અને માયા મૃષાવાદ ત્યારે આપણે 3 નવકાર ગણશું. અને માયા તમે મનમાં કરી તો અલગ, અને માયા કરવા એટલે તમે કાયાથી કરી, કોઈક ઊભું છે એટલે યુ વોન્ટ ટુ ઇમ્પ્રેસ. અને માયા મૃષાવાદ એટલે એના વડે કંઈક, એના કારણસર તમે કંઈક જૂઠું બોલ્યા. તો લોભ, અહીંયા લોભમાં ઉંદર મામા મૂક્યા છે. લોભ દશા એટલે શુભમ ચક્રવર્તીને યાદ કરીને 6 ખંડ જીત્યા હોવા છતાં બીજા 6 ખંડ જીતવા ગયા. તો
તો આ લોભ દશામાં શું લઈશું આપણે? લોભ અને રાગ એ બેને સાથે સરખાવીએ તો લોભમાં આપણે શું લઈશું? માત્ર ધન લાલસાનો લોભ. ઉંદરમાં ખબર છે દાટેલું ધન હોય ને ત્યાં ઉત્પન્ન થાય, સર્પ પણ ત્યાં થાય. કુમારપાળ રાજા કંગાલ હતા ત્યારે એક ઉંદર મામા આવીને 32 ચાંદીના સિક્કા મૂકી ગયા, તો એમને લઈ લીધા. તો ઉંદર માથું પટકી મરી ગયો. એ પોતે જ દાટેલા ચાંદીના સિક્કા અને ત્યાં ઉંદર તરીકે ઉત્પન્ન થયો. આસક્તિ ત્યાં ઉત્પત્તિ, આવું એક વાક્ય લખી રાખો કાળજામાં. આસક્તિ ત્યાં ઉત્પત્તિ. આપણી જો આવી કોઈ ધનલાલસામાં ઉત્પત્તિ આસક્તિ રહી ગઈ હોય તો શું થાય? ત્યાં જ સર્પ થવાય. તો આવું કંઈ પણ થવાય છે. તો લોભમાં અને રાગમાં શું લેવું? તો પછી રાગમાં 5 ઇન્દ્રિયોના વિષયો, 5 ઇન્દ્રિયોના જે વિષયો છે એનો ભોગવટો માં જે આનંદ આવે તે 5 ઇન્દ્રિયોના ભોગવટામાં રાગ. હવે દાખલા તરીકે રાગ અને રતિમાં શું લેવું? તો પછી રાગ અને દ્વેષ અને રતિ અને અરતિ, એમાં શું ફરક? એની ચાલ ગમવું ન ગમવું. અને રાગ અને દ્વેષ માં છે એને બાળક પ્રત્યેનો રાગ. હવે બાળક કાલું બોલે ને જ્યારે પ્રાસંગિક ઓકેઝનલ, ત્યારે શું થાય? એને આનંદ. અને એ શું કહેવાય? રતિ. રાગ શું છે? બાળક સૂતું હોય ને તો પણ એને રાગ. ખ્યાલ આવ્યો? એમાં કઈ નિમિત્ત નથી જોઈતું. એ રાગ એટલે સ્થિર મમત્વતા પડી જ છે, રાગ દશા. આ ગ્રંથિ ભેદ જે જીવ ન કરે, સમ્યક દર્શન જે જીવ ન પામ્યો હોય તો કે છે ને સમ્યક તો પામે એટલે રાગ દ્વેષની તીવ્ર ગાંઠ તોડી દેશે. તો એ રાગ અને દ્વેષ એ આ 5 ઇન્દ્રિયોના જે વિષયોમાં જે અતિ તીવ્ર રાગ હોય એ રાગ અહીં સમજો. ખાવામાં ખૂબ આનંદ આવે છે, બધા જ વિષયો લેવાના. બરાબર? તો પત્ની પ્રત્યેનો જે રાગ હોય એ ચોથા વ્રતમાં ના આવે. બોલો, ચોથા વ્રતમાં તો શું આવે? એના થકી થતી જે અનિષ્ટ ક્રિયાઓ આવે. વેરેઝ જે પત્ની પ્રત્યેનો રાગ, કુટુંબ પ્રત્યેનો રાગ, એ બધું શેમાં આવે? અહીં રાગ દશામાં આવે. ખાવાની આસક્તિ, ટીવી જોવાનો જે રાગ, મનોરંજનનો જે રાગ, એ રાગ તમારો રાગ તો પડેલો જ છે. જોવાનું મન થવું રાગથી, અને જોતા જોતા જે આનંદ આવે એ રાગ એ રતિ. જોતા જોતા જે હસવું, ગમ્યું ન ગમ્યું, પ્રોગ્રામ ગમ્યો ન ગમ્યો, જમવા બેઠા હોંશે હોંશે વાનગી બનાવી પણ બળી ગઈ છે, ભાવતી નથી, તો શું થયું? અરે તો એ અનુબંધ કરાવે. આ રાગ અને દ્વેષ જે બે છે ને એ શું છે? અનુબંધ વાળા છે. એટલે અનંતાનુબંધી સુધી ચલાવે. જેવું કે અનંતાનુબંધી જાય ત્યાં માંદા પડી જાય રાગ અને દ્વેષ. અભ્યાખ્યાન એ પણ માન કશાય સાથે લેવાનું હતું. અભ્યાખ્યાન 13મે અભ્યાખ્યાન એટલે શું? આડ એટલે આક્ષેપ, એલિગેશન. કોઈના ઉપર જો બે રીતે આક્ષેપ મુકાય. એક આક્ષેપ એવી રીતે મુકાય છે કે વગર વિચારીએ મૂકી દીધો. યુ બિલીવ, તમે એમ માનો છો કે આ હું સાચું જ કરું છું, કે ખરેખર આણે જ કર્યું છે, અને વગર વિચારીએ આપણે આક્ષેપ મૂકીએ. બીજામાં શું છે? એ વધારે ભયંકર છે કે આપણે જાણીએ જ આણે નથી કર્યું તે છતાં એના પર આક્ષેપ મૂકીએ. ખ્યાલ આવે? બેમાં ફરક. એ પહેલો આક્ષેપ પણ ખોટો છે. યુ આર નોટ જસ્ટિફાઈડ. કોઈના ઉપર વગર વિચારીએ આળ મૂકવો એટલે કે જસ્ટિફિકેશન છે? તમારે પૂરી તપાસ કર્યા પછી પણ યુ શુડ લીવ બેનિફિટ ઓફ ડાઉટ, કે આંખે જોયું પણ ખોટું હોઈ શકે. સતી સુભદ્રા, એના સાસુએ જે આળ મૂક્યું એમના ઉપર એ કેવું હતું? આવું જ કાચું કપાઈ ગયેલું, કે એમ જ માન્યું કે આવું નક્કી જ છે. ચાંદલો મારા સાહેબના કપાળે કેવી રીતે આવી જ શકે? એનો ચાંદલો અહીં કેવી રીતે લાગી જ શકે? 100%. એમાં કઈ પૂછવાની પણ જરૂર એમને લાગી નહીં. તો આવું અભ્યાખ્યાન બંને પ્રકારનું ખોટું છે. અને જો બીજા પ્રકારનું હોય કે જેમાં
આપણે જાણીએ છીએ કે નિર્દોષ છે ને આપણે એને દોષિત ઠરાવીએ તો શું માનવાનું? ઈર્ષ્યા. ઋષિદત્તાનું દ્રષ્ટાંત સાંભળ્યું છે? ઋષિદત્તા એને પરણવા એક રાજકુમાર જતા હતા પરણવા બીજી સ્ત્રી. રસ્તામાં ઋષિદત્તાને પરણ્યા, એ પાછા વળ્યા. હવે પેલી સ્ત્રી તો રહી ગઈ ને, એટલે એને ઈર્ષ્યા આવી. એને એક યોગિનીને સાધી. એ યોગિનીને કીધું તારી મેલી વિદ્યાથી એ ઋષિદત્તા પ્રત્યે તું અણગમો આ પતિને કરાવ, જેથી એને છોડે અને મને પરણવા આવે. ઈર્ષ્યા, માન કશાય. એને એમાં શું કર્યું તો કે પથારીમાં રોજ રાત્રે માઉસના લોચા મૂક્યા વિદ્યાથી, જેથી કરીને પ્રૂવ કર્યું કે ઋષિદત્તા રાત્રે માઉસ ખાય છે એ રાક્ષસી છે, એટલે એને છોડી દે. ને વાર્તા આગળ જાય છે ને કઈ રીતે શીખાય. તો આ અભ્યાખ્યાન તો ક્રોધ, માન, માયા, લોભ, એની સાથે જ આપણે રાગ, દ્વેષ, કલહ, અભ્યાખ્યાન, પૈશુન્ય, રતિ, અરતિ, નિંદા, માયા, મૃષાવાદ અને મિથ્યાત્વ. હવે છેલ્લું એક મિથ્યાત્વ લઈ ને આપણે પૂરું કરીએ કે મિથ્યાત્વ દશા અહીંયા આગળ અમુક બહુ બંધાય છે. એ ઘણી બધી વસ્તુઓમાં થાય છે. એક તો છે કે મિથ્યાત્વ એટલે તમને સમ્યક્ત્વના અતિચાર લાગશે. જો અન્ય ધર્મી જૈન સિવાયના ધર્મી સાથે ઉઠો બેસો ને તો પણ અતિચાર લાગે. અને એના કારણે, મિત્રતાના કારણે, ઉઠવા બેસવાના કારણે ધર્મ સંકટ ઘણી વાર આવે કે એમના પ્રસંગોમાં જવું પડે. આપણા પ્રસંગમાં ઇન્વાઇટ કરીએ એટલે આપણે પણ જવું પડે. બીજું શું થાય, એમના સ્થાનકોમાં ડોનેશન પણ આપવું પડે ને. આપણામાં એ લોકો આપે તો આપણે પણ એમનામાં આપવું પડે. આ બધામાં મિથ્યાત્વ સેવાય છે. વળી અંતરાય જો બહેનો ન પાડતા હોય તો પણ કયું બંધાય? તમે સ્કેન કરજો, 17 માંથી કયું પાપ બંધાય? આ જ બંધાય. કારણ તમે દેવ અને ગુરુ અને જ્ઞાન આ ત્રણેયની આશાધના કરો છો. શેના માટે પાળવાનું છે? આના માટે જ પાળવાનું છે ને, કે જેથી કરીને દેવની આશાધના ના થાય, જ્ઞાનની આશાધના ના થાય, અને ગુરુની, અહીંયા ગુરુ છે નહીં એટલે, પણ નહીં તો દેવ, ગુરુ અને જ્ઞાન ત્રણેયની આશાધના થાય. તો આ વસ્તુ આજે પણ બહુ સાયન્ટિફિક છે. વડી પાપડના કલર કેમ બદલાય છે? તો કોઈ કે છે અમે વડીને અડીએ છીએ પણ કાંઈ થતું નથી, તો એ ત્યારે ન થાય. પણ લીલી વડી મુકાઈ હોય ને ત્યારે થાય. ખ્યાલ આવ્યો? કોઈ કે પાપડ તો અમે અડીએ છીએ કાંઈ થતું નથી, પણ લીલા પાપડ મૂક્યા હોય અને જો આવું કોઈ વ્યક્તિ પાસ થાય તો 100% ઓછાયો પડે છે. એટલે ઇટ પ્રૂવ્સ વોટ, કે તમારે બહાર યુ આર એમિટિંગ આઉટ અશુભ તત્વો. તો આ વસ્તુથી પણ ગાઢ મિથ્યાત્વ બંધાય છે. દેવ, ગુરુ અને ધર્મ અને જ્ઞાનની આશાપનાથી એ ત્રણે તત્વો મળતા નથી, એટલે બોધિ દુર્લભ. ખ્યાલ આવ્યો? બોધિ દુર્લભ એટલે મિથ્યાત્વ ગાઢ આવરણ આવતું જાય એટલે તમને આ તત્વો મળે નહીં. અને બીજું આ જ્ઞાનની આશાપના વિશે જે ગઈકાલે કહ્યું હતું એ પણ, એ અંતરાય સંબંધી નહીં પણ એમને તે એ બંને વસ્તુઓ જ્ઞાનાવરણીય કર્મ બંધાય. ગઈકાલે વાત કરી બરાબર, પણ પાપ તત્વમાં શોધી કાઢો કયું તત્વ બંધાય? કેન યુ બિલીવ ઇટ? મિસયુઝ ઓફ પેપર, એનાથી જ્ઞાનાવરણીય કર્મ બંધાય. પણ પાપ તત્વમાં કયું પાપ તત્વ બંધાય? મિથ્યાત્વ મોહ. બોલો કેટલું ભયંકર આ પાપ તત્વ. 18 પાપ સ્થાનકમાં સૌથી રાજા સમાન તો કોણ છે? તો આ બધા દોષો થી આપણે કેમ બચીએ? તો જ્યારે જે પાપ યાદ આવે એને આપણે યાદ કરી અને 3 નવકાર ગણીએ. એ જ આપણા આજના સેશનની ફળશ્રુતિ આપણે ગણશું. કોઈને પ્રશ્ન પૂછવા? દ્વિદળના બાબતમાં પ્રશ્ન છે કે આપણે ભોજનની વખતે કાચી છાશ ના પીવી જોઈએ. જો એની સાથે દાળ કે એવું કઈ ન હોય તો કાચી છાશ પીવાય. દ્વિદળનો પ્રિન્સિપલ એવું નથી કે ભોજન તમારે શ્રીખંડ હોય તો શ્રીખંડ સાથે જે સૂપ થાય એવું મેન્યુ બનાવ્યું હોય, કે જેમ કરીને ચોખાના લોટની કઢી કરી હોય અને કોઈ પણ લોટ આવા ચણાની દાળનો લોટ, ચણાનો લોટ એવો વાપર્યો ન હોય તો
તો એવા કેળાવડા કે ચીપ્સ કે કેળાની કંઈ કર્યું હોય પણ ચોખાનો લોટ ને એવી વસ્તુ વાપરીએ તો કોઈ વાંધો નહીં. એવી કોઈ દાળ કે કોઈ આપણે વસ્તુ ખાધી હોય પછી મોઢું ચોખ્ખું કરવાનું. બસ ખાલી એમાં કઈ બે ઘડી રોકાવાની કે બીજી ના, તમે અત્યારના જ શ્રીખંડ ખાધી ને કદાચ ચણાના લોટ વાળી જ કઢી છે માનો તો એ બાઉલમાં ના લેવાય. તમારે હાથ ધોઈ નાખવાના, મુખ શુદ્ધિ કરવાની. એમાં બીજો પ્રિન્સિપલ શું છે વિદળમાં, એક તો શું બહાર પણ મિક્સ ના કરાય એટલે કઢીમાં બહાર કરવાનું હોય. બીજો પ્રિન્સિપલ શું છે, મુખમાં સલાઈવા તમારા બંનેના ભેગા ના થવા જોઈએ. તમે મુખ શુદ્ધિ કરો. સિંકમાં છાશ હા, એ પણ હજી વધારે આટલું પાડે તો ઘણું છે. તો એ પણ એટલે બોલતી નથી કે સિંકમાં પણ જો હવે કાચા દહીંનું વેસલ છે, બાઉલ સીધું ધોવા નાખ્યું અને સાથે બીજા પણ બધા વાસણો ધોવા. ઇન્ડિયામાં આજે પણ કરનારા છે. શું કરે એ પણ કહું. ગરમ પાણી લે, બોઇલિંગ હોટ, અને એ પેલા દહીંનું જે ખાલી થયેલું વેસલ છે એમાં નાખે. તમારે તો માઇક્રોવેવ છે એટલે ઇઝી ટુ ડુ ઓલ ધીસ થિંગ્સ. એટલે શું થયું, એ બધું દહીં ગરમ થઈ ગયું પછી નાખે. બોલો, એ વેસલને ધોવા પછી નાખે એટલે બધું એ પણ દહીં બધું ગરમ થઈ ગયું. અચ્છા, એટલે ગરમ હોય તો વાંધો નહીં. પણ એ કેટલીક વાર સુધી કે કેટલું ગરમ કરવું જોઈએ? બોઇલિંગ પોઈન્ટ. એના માટે બોઇલિંગ પોઈન્ટ. અને એના લીધે મેં એક ઉપાય બતાવ્યો હતો કે આપણું શું જૈન ડાયટ નો વિષય અહીંયા કઈ લીધો નથી, નહીતર આ બધું એની અંદર આપણે કરી શકીએ કવર. કે ચોખાનો લોટ આવે છે એ તમારે અંદર સરખો ક્વોન્ટિટીમાં નાખી દેવાનો. જેમ દહીં કરતી વખતે મીઠું નાખો ને તો પણ ફાટે નહીં. પ્લસ મીઠું તો શું પ્રમાણસર નખાય, વધારે તો ના નખાય. તો ન ફાટે એના માટે થોડો ચોખાનો લોટ નાખી દો દહીંમાં. ગરમ કરવું હોય તો તમારે દહીં વડા કરવા છે તો એની અંદર તમે ચોખાનો લોટ સરખા પ્રમાણ, એટલે પહેલા ટ્રાય કરજો સરખા પ્રમાણ. એટલે શું પહેલી વખત નાખ્યો ને બગડી ગયું તો થોડું એક સ્પૂન, ટીસ્પૂન જેવું, અડધું ટીસ્પૂન તમારી વસ્તુ ફાટશે નહીં ચોક્કસ. અને પછી તમે વોશ મશીન થી જો કરશો તો ફુદા કે કાંઈ નહીં રહે ને સરખું ગરમ થશે. એ ઘણા શું પેલું થઈ જાય ને, અમારે હેન્ડ મિક્સ. અચ્છા, અને બેન ધીમા તાપે કરીએ તો પણ ફોદા ના થાય? હા, ધીમા તાપે કરો, આવું કંઈક કરો. અને આંગળી બળે એટલું જે પહેલા માનતા હતા બધા, એવું નથી હવે. ખરેખર એક પણ બબલ આવે ને એટલે યુ હેવ રિયલી ડન. પણ તે છતાં હવે કદાચ એવું ન ફાવ્યું તો આંગળી આમ થઈ જાય ને, ખ્યાલ આવ્યો, આમ થઈ જાય. ઇન ધ સેન્સ હવે યુ કેન ટોલરેટ, રાખી ના મૂકાય. દેટ ઇઝ ઓલ્સો ઓકે. બીજું કઈ? વી હેવ અ સોંગ છેલ્લે. મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું એ જ રાખશે. પાપ અને પ્રાયશ્ચિત કેવો કેવો જપ છે જગરાવો. રોજ કરું પાપ અને રોજ કરું પસ્તાવો. પાપ કરતા રોજ કરું
પિયા જે